નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં શિક્ષણની જે સિરીઝ ચાલે છે તેનો 11મો લેક્ચર લઈને આવ્યા છે અને આમાં આપણે ખૂબ જ મહત્વનો ટોપિક ડિસ્કસ કરવાના છે, જે છે આરટીઈ રૂલ્સ 2012. અને આમાં આપણે આરટીઈ રૂલ્સ 2012ની સંપૂર્ણ સમજ મેળવીશું અને સાથે જ તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નો કરીશું, જેથી કરીને આ વિડીયો જોયા પછી તમારે આરટીઆઈ રૂલ્સ 2012 વિશે કોઈ પણ ડાઉટ નહીં રહે અને તમારે તેના વિશે કોઈ પણ અન્ય વિડીયો કે મેગઝીન કે કોઈ પણ વાંચવાની જરૂર નહીં રહે. એટલે માટે મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. આમાં આપણે ઘણી બધી તમને શોર્ટ ટ્રીક આપીશું અને એ રીતે તમને આખો લેક્ચર ભણાવીશું કે તમારે આરટીઈ રૂલ્સ 2012માં તમારો એક પણ માર્ક્સ ના કપાય. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો. અને પૂરો વિડીયો મિત્રો બહુ જ ધ્યાનથી જોજો, કારણ કે તમે જાણો છો કે 1 થી 1.5 કલાકના પીરિયડમાં જ્યારે શિક્ષક વર્ગમાં ભણાવતો હોય છે તો માંડ 2 કે અઢી પત્તા ભણાવી શકતા હોય છે, જ્યારે આપણા 1.5 કલાકના લેક્ચરની અંદર ટોટલી આરટીઈ રૂલ્સ 2012 એ રીતે ક્લિયર કરાવી દઈશું કે આના પછી તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. એટલે મિત્રો, સાથે જ મિત્રો, જે આપણી ચેનલ છે તેના વિડીયો જો તમે રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે. માટે આપને રિક્વેસ્ટ છે કે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો જે આપણો ટોપિક છે મિત્રો, તેનું નામ છે આરટીઈ રૂલ્સ 2012. એટલે કે એનું પૂરું નામ થાય છે રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ 2012. ગુજરાતીમાં તેને કહે છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012. હવે મિત્રો, આપણે જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેમાં આપણે આરટીઈ 2009 ચલાવી દીધો છે. તો પણ મિત્રો, એ છે ને એ એક્ટ હતો, એટલે કે અધિનિયમ હતો. અને અધિનિયમ જે હોય ને તેમાં કલમો હોય, બરાબર. એટલે કે આરટીઈ 2009 તમે ભણો તો તેમાં જે અંદર જે આવે છે ને એને કલમો કહેવાય અને એના પરથી આ નિયમો બને છે. એટલે આ આરટીઈ રૂલ્સ 2012 છે. એટલે આમાં જે આવે એ નિયમ કહેવાય. તમને જો ફરક ફરીથી ક્લિયર થઈ ગયો કે ફરીથી કરાવું? જો ચલો ફરી એકવાર. જે એક્ટ હોય ને તેમાં કલમ હોય અને રૂલ્સ હોય ને તેમાં નિયમો હોય. પહેલાં એક્ટ આવે અને એક્ટ પરથી આ નિયમો બનતા હોય. જે રીતે બોમ્બે એક્ટ 1947 આવ્યો હતો અને તેના પરથી બોમ્બે રૂલ્સ 1949 આવ્યા હતા. અને એ જ રીતે અહીંયા પણ આરટીઈ એક્ટ છે 2009 અને તેના પરથી આવ્યો છે આરટીઈ રૂલ્સ 2012. ક્લિયર? હજુ જો કોઈ પણ ડાઉટ હોય તો મિત્રો જરાય ચિંતા ના કરતા, વિડીયો ખાલી શાંતિથી રિલેક્સ થઈને જુઓ. આખો વિડીયો પત્તા આખો ટોપિક તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. એટલે એકદમ શાંતિથી કોઈ સારી જગ્યા જોઈને બેસી જાઓ, મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં એટલે કે આડો કરી દો અને પછી એકદમ રિલેક્સ થઈને કોઈ લોડ લીધા વગર એકદમ શાંતિથી ખાલી 1 કલાક ખાલી શાંતિથી જોયા કરો. વિડીયો પત્તા તમને બધું આવડી ગયું હશે. અને મિત્રો, સાથે જ જે આપણો ચોથો લેક્ચર હતો કે જેમાં આપણે આરટીઈ 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન જે એક્ટ હતો તેની સંપૂર્ણ સમજ અને 50 એમસીક્યુ કરાયેલા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો મિત્રો. આ વિડીયોમાં મિત્રો આપણે છે ને ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યો છે. એટલે આપણે પરીક્ષા લક્ષી જે બાબતો છે ને એ આપણે ફોલો કરીશું, બરાબર. એટલે તમે ખાલી આટલો વિડીયો જોજો એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એકદમ બીજું કશું જોવું નહીં પડે. એટલે દરેક લાઇનમાંથી તમારા માટે એમસીક્યુ નીકળશે. એટલે જરા પણ કોઈ પણ છે ને જે લાગે લાઇન સ્કીપ ના કરતા મિત્રો. ઓકે, ચલો. પહેલો જ જો પહેલી જ લાઇનમાં આપણો એમસીક્યુ આવી ગયો છે. આ નિયમો ક્યારે પ્રકાશિત થયા હતા? તો આ જે નિયમો છે એ 18 ફેબ્રુઆરી 2012ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા રાજપત્રમાં પ્રકાશિત થયા હતા. તો મિત્રો, જો પહેલી જ લાઇનથી આપણા આઈએમપી એમસીક્યુ ચાલુ થઈ જાય છે. તો તમે જુઓ કે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે જે આરટીઈ રૂલ્સ 2012 છે એ કઈ તારીખે રાજપત્રમાં પ્રકાશિત થયા હતા. આ બહુ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો આપણે છે 18 ફેબ્રુઆરી 2012. ક્લિયર? હવે મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે જે પણ એક્ટ આવે ને એના પરથી રૂલ્સ બનતા હોય. તો આપણે એક્ટ આવી ગયો તો આરટીઈ 2009. તો એમાં જે કલમ નંબર 38 હતી તેમાં આવી છે ને સત્તા અપાયેલી હતી કે જે પણ સંબંધિત રાજ્ય હોય એ આ જે આરટી એક્ટ છે એમાં નાના મોટા ફેરફાર કરીને પોતાની રીતે એમાંથી રૂલ્સ બનાવી શકશે સ્થાનિક પરિસ્થિતિ મુજબ. તો મિત્રો, આજે આરટીઈ 2009ની કલમ 38 છે
તેમાં જે સત્તા મળી છે તેની રૂએ ગુજરાત સરકાર દ્વારા આ આરટીઈ રૂલ્સ 2012 બનાવ્યા છે. તો અહીંથી તમારો બીજો પ્રશ્ન થઈ જાય કે આરટી રૂલ્સ 2012 એ આરટીની કઈ કલમ હેઠળ બનાવાયા છે? તો કલમ છે કલમ 38 હેઠળ. ક્લિયર? જો આટલી સ્લાઇડમાંથી તમારા મોસ્ટ એમપી 2 MCQ આવી ગયા છે. મિત્રો કોઈ લોડ ના લેતા બધું આવડી જશે, બરાબર? શાંતિથી ખાલી વિડીયો જોયા કરો. ચલો મિત્રો, અહીંયા પણ બહુ જ આઈએમપી પ્રશ્નો છે, કારણ કે અહીંયા લોકો કન્ફ્યુઝ બહુ થાય છે ને, એટલે આમાંથી જ એક્ઝામિનર પ્રશ્ન પૂછતા હોય છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે હતો, એટલે કે આરટી એક્ટ 2009, તેમાં કેટલા પ્રકરણ અને કલમો હતા, અને આરટીઈ જે નિયમો છે તેમાં કેટલા પ્રકરણ અને નિયમો હતા? તો મિત્રો, આ જે આરટીઈ એક્ટ 2009 છે તેમાં 7 પ્રકરણ હતા અને 38 કલમ હતી. જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન નિયમો 2012 છે તેમાં 6 પ્રકરણ છે અને 33 નિયમો છે. અહીં કલમ ભૂલથી લખાઈ છે, નિયમો આવે, બરાબર? એટલે જો હવે બંને પેરેલલ તૈયાર કરીએ, આરટી 2009 અને 2012, આમાં 7 પ્રકરણ, ત્યાર પછી અહીંયા 6 પ્રકરણ. કારણ કે ઓબ્વિયસલી કે જ્યારે એક્ટ બનતો હોય ને ત્યારે જે છેલ્લું પરચુરણ હોય ને એને એક પ્રકરણ નામનું બનાવી દેતા હોય છે. જ્યારે આમાં હવે આપણે સિસ્ટમેટિકલી ગોઠવતા હોય એટલે એના માટે થોડુંક એક ચેપ્ટર ઘટ્યું છે. અને એ જ રીતે કલમોની વાત છે, તો તમે જોયું હતું કે આમાં 38મી કલમ હતી જેમાં એવી સત્તા આપી હતી કે તમે નિયમો બનાવી શકો. પણ ઓલરેડી હવે નિયમો બની ગયા છે, તો એમને આગળ કોઈને સત્તા આપવાની જરૂર નથી, એટલે એ નિયમ તો દેખીતી રીતે અહીંથી નીકળી જાય. તો એ જ રીતે થોડા નિયમો કટ થાય, એટલે એક્ટ કરતા નિયમો થોડા ઓછા છે અહીંયા. તો તમને પૂછે આરટી એક્ટ 2009માં કેટલા પ્રકરણ છે? તો 7, અને 2012માં કેટલા પ્રકરણ છે? તો 6. ક્લિયર? અને એ જ રીતે આરટી એક્ટ 2009માં કલમ કેટલી છે? તો 38. અને આરટી 2012માં નિયમો કેટલા છે? તો એ છે 33. ક્લિયર? ફટાફટ એકવાર નજર નાખી લઈએ. આ કોઈ ગોખવાની જરૂર નહીં, ખાલી બસ શાંતિથી જોયા કરો, બરાબર? પહેલું જે પ્રકરણ છે એનું નામ છે પ્રારંભિક, કે જેમાં 1 થી 2 નિયમો છે, એટલે કે ટોટલ 2 નિયમો. બીજું જે પ્રકરણ છે તેનું નામ છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, કે જેમાં કુલ 3 નિયમો છે, એટલે કે 3 થી 5. ત્રીજા નંબરનું જે પ્રકરણ છે તેનું નામ છે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળની ફરજો, કે જેમાં 5 નિયમો છે, એટલે કે નિયમ નંબર 6 થી 10. ચોથું જે પ્રકરણ છે આ બહુ આઈએમપી છે મિત્રો, શાળા અને શિક્ષકોની જવાબદારીઓ, કે જેમાં 12 નિયમો આપેલા છે, એટલે કે 11 થી લઈને 22 સુધીના નિયમો છે એ શાળા અને શિક્ષકોની જવાબદારીના છે. પાંચમું પ્રકરણ છે એ પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને તેનું સમાપન છે, કે જેમાં 8 નિયમો આવેલા છે અને તેના નંબર છે 23 થી 30. અને છેલ્લું છે બાળકોના અધિકારોનું રક્ષણ, કે જેમાં 3 નિયમો છે, એટલે કે 31, 32 અને 33. તો મિત્રો આ રીતે કુલ 5 પ્રકરણ છે અને કેટલા? 33 નિયમો છે. ક્લિયર? ગોખવાન જેવું નહીં, ખાલી શાંતિ જોયા કરો, આવડી જશે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અત્યારે જ કરી લેજો. ચલો મિત્રો, હવે આપણે જે કલમો છે તેના વિશે જોઈએ છે ડિટેલમાં. મિત્રો જે કલમમાં ખાલી ટુ ધ ફેક્ટ, મતલબ કે નિયમો, જે નિયમોમાં આપણે સીધા એના નામ યાદ રાખવાના છે ને તે આપણે નામ લીધા, જેમાં અંદર આઈએમપી ટોપિક છે કે જે પરીક્ષામાં પૂછાય એવો હોય છે, તો તે અહીંયા નિયમો આવશે, મહત્વપૂર્ણ નિયમો, તો એ આપણે ડાયરેક્ટ લીધા છે, બરાબર? તો મિત્રો હંમેશા આપણે તમને શીખવાડ્યું છે કે નિયમ 1 હોય ને એમાં હંમેશા ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ જ હોય. મિત્રો એમાં બોમ્બે એક્ટ તમે જુઓ કે આરટીઈ જુઓ કે ટ્રિબ્યુનલ એક્ટ જુઓ, હંમેશા નિયમ 1 હોય ને એ હંમેશા ટૂંકી સંજ્ઞા હોય, અને નિયમ 2 હોય એ હંમેશા વ્યાખ્યા હોય. આ ગોખવાનું નહીં, આ મોસ્ટલી કોમન જ હોય છે. કોઈક રેર કેસમાં જ બદલાતું હોય, પણ મોટા ભાગે આવું જ હોય. નિયમ 1 ટૂંકી સંજ્ઞા હોય અને નિયમ 2 એ વ્યાખ્યા હોય. પ્રકરણ પહેલું એ મોટા ભાગે પ્રારંભિક જ હોય, અને જો પ્રકીર્ણ હોય તો છેલ્લું પ્રકરણ હંમેશા પ્રકીર્ણ હોય. મોટા ભાગના કેસમાં, અમુક જગ્યા પર અપવાદ છે, પણ યુનિવર્સલી જનરલી આવું જ નિયમો બનતા હોય છે. તો આમાંથી તો કોઈ બહુ ખાસ આવતું નથી, પણ આ તમારા માટે આઈએમપી છે મિત્રો. નિયમ 2 છે કે જેમાં વ્યાખ્યા છે એ તો તમને ખ્યાલ જ છે, પણ કેટલી વ્યાખ્યા છે? તો અહીંયા 14 વ્યાખ્યાઓ છે. હવે શાંતિથી, હા મિત્રો, અહીંયા તમને ટ્રીક આપું છું. 14 વ્યાખ્યા આપેલી છે. 14 વ્યાખ્યા એટલે કઈ? તો એને મિત્રો કક્કા પ્રમાણે નંબર આપે, ક થી થ, 14 વ્યાખ્યા છે. હવે કઈ છે આપણે એકવાર જોઈ લઈએ. કમાં છે અધિનિયમ, એટલે કે અધિનિયમ કોને કહેવાય એના વિશે સમજણ આપી છે. ખમાં પરિશિષ્ટ વિશે સમજણ છે. ગમાં આંગણવાડી છે. જે મોટો ઘ છે, ઘરનો ઘ, એમાં નિયત તારીખ એટલે શું?
બરાબર, જે બી પરિપત્ર આવતો એમાં આ બધા શબ્દો આપ્યા હોય એટલે એના વિશે વ્યાખ્યાઓ છે. ચ માં પ્રકરણ છે, છ માં સક્ષમ અધિકારી છે, જ માં નિયામક છે, જે જબલાનો જ છે એમાં જીસીઈઆરટી છે, ટ માં સરકાર છે, ઠ માં પૂર્વ શાળા છે, ડ માં વિદ્યાર્થી પ્રગતિ રેકોર્ડ છે, ઢ માં અનુસૂચિત, ત માં સ્કૂલ મેપિંગ ને થ માં કલમ. હવે તમને એવું થાય કે સાહેબ આ તો કશી ખબર ના પડી, આ તો બધું ભેગું થઈ જાય છે. ઓકે, તો મિત્રો આમાંથી પૂછાય છે શું કે કદાચ જો પેપર થોડું અઘરું કાઢવું હોય ને તો તમને પૂછે કે ભાઈ આરટીઈ રૂલ્સ 2012માં જે છે એમાં કોની વ્યાખ્યા આપેલી છે, કાં તો પછી તમને પૂછે ત છે એમાં શું આપેલું છે. તો આ રીતે પૂછાતું હોય. તો મિત્રો જો કક્કો તો જનરલી તમને આવડતો જશે એવી આશા રાખો. જો ના બી આવડતો તો એકવાર આ જે યલો છે ને એને એકવાર આ વિડીયોને પોઝ કરીને બોલજો. ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ત થ. બરાબર, એટલે તમને ખ્યાલ જ હશે, આવડતો જશે. પણ હવે યાદ કઈ રીતે રાખવાનું છે તો જો આના માટે આપણે એક ટ્રીક બનાવી છે, એક સેન્ટેન્સ બનાવ્યું છે કે ભાઈ જે આંગણવાડીમાં છે ને કોઈ સાહેબ જાય, બરાબર, અને પછી એવું કહે કે ભાઈ ચાલો આપણે વિચારીએ કે સીઆરસી છે, સીઆરસી આંગણવાડીમાં જાય ને ભાઈ કે આપ આંગણવાડીમાં તમારો જે પણ નિયત તારીખમાં પ્રકરણ છે એ પૂરા કરી દેજો. એટલે આપણે ખબર છે કોર્સ હોય ને એનો ટાઈમ પિરિયડ કે કયા મહિનામાં સુધી કેટલો કોર્સ પતવો જોઈએ, બસ એને રિલેટેડ બનાવ્યું છે આપણે આ સેન્ટેન્સ. આપ આંગણવાડીમાં નિયત તારીખમાં તમારા પ્રકરણ પૂરા કરજો, નહીતર સત્તાધિકારી નિયામક જે છે એ જીસીઆરટી અને સરકારમાંથી આવશે અને પૂર્વ શાળા જે તમારી છે એના રેકોર્ડની અનુસૂચિ મેપિંગ કરીને તમારા પર કલમો લગાવશે. એટલે મિત્રો આ એક કે વોર્નિંગ ટાઈપનું સેન્ટેન્સ, બરાબર, કે સીઆરસીને એવું કહે ને કે ભાઈ તમે જે નક્કી તારીખ હોય ને ત્યાં સુધી તમારા બધા જે પણ ચેપ્ટર છે ને બધા પૂરા કરી દેજો, પ્રકરણ પૂરા કરી દેજો. નિકા જે સત્તાધિકારી હોય ને બધા સાહેબો નિયામક છે જીસીઆરટી અને સરકારમાંથી બધા આવશે ને તો તમારી જે પૂર્વ શાળા છે, કારણ કે આંગણવાડી એ પૂર્વ શાળા થઈ ગયું, તો કે તમારી પૂર્વ શાળાના આ બધા રેકોર્ડ છે ને એ આખી અનુસૂચિનું મેપિંગ કરશે. એટલે બધું ચેક કરશે કે ભાઈ બધી લાઇનસર તમારું એ પ્રમાણે રેકોર્ડ ચાલ્યો છે કે નહીં. હજુ નહીં કર્યું ને તો તમારા પર કલમ એટલે કે દંડ લગાડશે. બરાબર, તો આવું એક સેન્ટેન્સ બનાવવાનું ટ્રાય કરો. એક બે જો કોઈ લોડ ના લો, શાંતિથી એક બે વાર વાંચો, આમ એકદમ નોર્મલ વાતો કરતા નહીં તો બોલવાનું ટ્રાય કરો કે આપ આંગણવાડીમાં નિયત ટાઈમમાં પ્રકરણ પૂરા કરજો, નહીં તો સત્તાધિકારી નિયામક જીસીઆરટી છે ને એ સરકારમાંથી આવશે અને પૂર્વ શાળાના રેકોર્ડની અનુસૂચિ મેપિંગ કરીને કલમો લગાડશે. બરાબર, આવું તમે એક બે વાર એકદમ ફ્લુઅન્ટલી બોલી જશો ને એટલે તમારે ગોખો નહીં પડે. હવે આપણે એક એક કઈ જોઈએ. આ પ તો આ એટલે અધિનિયમ, આ પરથી તમારે અધિનિયમ, પ એટલે પરિશિષ્ટ. તો આ પરથી તમને યાદ આવી ગયો, હવે ગોખવાનું નહીં. જો આ પ એટલે તમને ખબર પડી આ ક અને આ ખ, બરાબર, તો કમાં છે અધિનિયમ, પમાં ખમાં છે પરિશિષ્ટ. ત્રીજું છે આંગણવાડી, તો એ તો આંગણવાડી છે. પછી જો ગ તો નિયત તારીખ, તો નિયત તારીખ. પ્રકરણ જો જે છે ને અંદર શબ્દો છે ને એને આપણે હાઇલાઇટ કરીએ છીએ ગ્રીનથી, અને બાકીનું ખાલી સેન્ટેન્સ પૂરું કરવા માટે છે ને એ જસ્ટ એમ જ છે. પછી સત્તાધિકારી તો સક્ષમ સત્તાધિકારી 6 માં છે, નિયામક તો એ જ માં છે, જીસીઆરટી તો એ જબલાના જમાં છે, સરકાર તો એ ટ માં છે, પૂર્વ શાળા ઠ માં છે, રેકોર્ડ ડ માં છે, અનુસૂચિ તમારી ઠ માં છે, સ્કૂલ મેપિંગ તો એના પરથી મેપિંગ કર્યું છે તો ત, અને કલમ તો થ. જેવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને કોઈ લોડ લીધા વગર ખાલી એકદમ નોર્મલ આ રીતે આપણે કોઈ વાત કરતા હોય ને એ રીતે કે આપ આંગણવાડીમાં નિયત તારીખમાં પ્રકરણ પૂરા કરજો, નહીતર સત્તાધિકારી નિયામક જીસીઆરટી સરકારમાંથી આવીને પૂર્વ શાળાના રેકોર્ડની અનુસૂચિ મેપિંગ કરીને કલમો લગાવશે. હવે એવું બધું ના વિચારતા સાહેબ કેટલું લાંબુ સેન્ટેન્સ છે નાતે, એકદમ ફ્લુઅન્ટલી બોલાય ને એ રીતે બનાવ્યું છે. બરાબર, જે લોકો હાર્ડવર્ક કરતા હશે ગોખવા બે ગયા એમને નહીં આવડે, પણ જે લોકો સ્માર્ટ વર્ક એકદમ ફ્લુઅન્ટલી રિલેક્સ થઈને શાંતિથી આ સેન્ટેન્સ 2-3 વાર બોલી જશે ને એને આવડી જશે. એટલે આપણે એ રીતે તૈયારી કરવાની. બરાબર, ચલો મિત્રો, નિયમ 1 આપણે જોઈ લીધું કે જેમાં ટૂંકી સંજ્ઞા હતી. નિયમ 2 છે કે જેમાં વ્યાખ્યા છે. જે નિયમમાં અંદર કે જે જરૂરી બાબત હશે ને એ બધી આપણે આ વિડીયોમાં કવર કરેલી છે, અને જ્યાં ખાલી ટુ ધ પોઈન્ટ એટલું યાદ રાખો કે નિયમ 3માં શું છે કે નિયમ 4માં તે એમાં આપણે ડાયરેક્ટ લીધેલું છે. બરાબર, ટૂંકમાં પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આખો વિડીયો છે ટુ ધ પોઈન્ટ. મિત્રો એટલે જ કહું છું વિડીયોને લાઇક ના કર્યો તો અત્યારે કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ અત્યારે જ કરી લે. ચલો મિત્રો, નિયમ 3 છે એમાં 3 પેટા નિયમો બન્યા છે. તેમાં પહેલું છે વિદ્યાર્થીઓના પ્રવેશ વિશે. તો એમાં જે ગુજરાત સરકારે નિયમ બન્યા એમણે એવું લખી દીધું કે ભાઈ પ્રવેશની તારીખ હોય ને પહેલા ધોરણમાં ત્યાં 6 વર્ષ પૂર્ણ કરેલો હોવો જોઈએ. બરાબર, આ ધોરણ 1 માટે વાત કરેલી છે. આના પહેલાં વચ્ચે એવો પણ રૂલ્સ હતો કે 5 વર્ષ પણ એડમિશન આપતા, પણ હવેથી આના પ્રમાણે શું થઈ ગયું છે 6 વર્ષ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
બીજું મિત્રો કે જ્યારે એડમિશન લેવા આવે ત્યારે ઉંમરના પુરાવા તરીકે કયા દસ્તાવેજો વેલિડ ગણવા એ પણ અહીંયા નિયમ 3માં જણાવ્યું છે કે હોસ્પિટલનું રજિસ્ટર્ડ હોય કે રેકોર્ડ હોય એ, આંગણવાડીનું જે રેકોર્ડ હોય તો એ પણ ચાલે, અને જો આ બધામાંથી કશું ના હોય તો માતા પિતા જોડે સોગંદનામું કરાવીને એ લોકો લખીને આપે ને સ્ટેમ્પ પર કે ભાઈ અમારા છોકરાની આ બર્થડેટ છે, તો પછી આપણે એને વેલિડ ગણી લેવાનું. ત્રીજું છે મિત્રો પ્રવેશ માટે લંબાવેલી મુદ્દત. એટલે મિત્રો આમ તો નોર્મલી એવું હોય કે શાળા શરૂ થાય ને એટલે એડમિશન લઈ જ લેવાનું, પણ તેમ છતાં જો એવું લાગે તો પછી શાળા શરૂ થયાના 6 મહિના સુધી એડમિશન આપી શકાશે, પણ એના માટે છે ને ત્યારબાદ પછી એને એસટીપી એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, બરાબર. કારણ કે ઓબ્વિયસલી છોકરું પહેલા ધોરણમાં જૂનમાં સ્કૂલ ચાલુ થઈ જાય, પણ છોકરું છે 6 મહિના પછી ડિસેમ્બરમાં આવ્યું તો ત્યાં સુધી તો કેટલો કોર્સ ચાલી ગયો હોય, તેવા ટાઈમે એના માટે આ જે એસટીપી લખ્યું છે ને એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, એને સ્પેશિયલી થોડુંક અલગથી એ જે મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એના પાછળ થોડુંક એને સ્પેશિયલ અલગથી ભણાવી દેવાનું, બરાબર. અને એટલા માટે જ મિત્રો આજે નિયમ 4 આવ્યો છે એ એના લઈને જ છે. ખાસ તાલીમ એટલે બીજું કશું નહીં, આ જ છે કે 6 મહિના પછી જો બાળક આવ્યું તો એના માટે આપણે એસટીપી આપવું પડશે, જો લખ્યું છે ત્યારબાદ એસટીપી. તો ખાસ તાલીમ એટલે એ થયું સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. હવે આનો પણ મિત્રો એવું નહીં કે ભાઈ ભણાઈ જ કરવાનું, કાં તો 2-4 દિવસમાં પતાવી દીધો આખો કોર્સ, તો એનો એક ટાઈમ પીરિયડ ફિક્સ કર્યો છે કે મિત્રો એ 3 મહિનાથી લઈને 24 મહિના સુધીનું હોય. એ ડિપેન્ડ કે એ બાળક કયા ધોરણમાં એડમિશન લે છે અને એને કેટલું છૂટ્યું છે. માની લો કે પહેલા ધોરણનું બાળક હોય કાં તો બીજા ધોરણમાં બાળક હોય તો એને આપણે કવર કરો એમ 3 મહિનામાં કવર થઈ જાય, કારણ કે એ લોકોને આપણે વાંચન ગણન ચાલતું હોય. પણ માની લો કોઈ છોકરો 7મા કે 8મામાં હોય અને આગળ એ ના ગયું હોય, બરાબર, તો એના માટે આપણે કદાચ વધારે પણ મહેનત કરવી પડે. તો એના માટે એક રેન્જ નક્કી કરી કે 3 મહિનાથી લઈને 24 મહિના. તો પરીક્ષામાં પૂછાય તમને કે આરટી રૂલ્સ 2012માં નિયમ 4માં એસટીપીનો સમયગાળો કેટલો હોય છે, તો તમારે યાદ રાખવાનું છે 3 મહિનાથી લઈને 24 મહિનાનો. ક્લિયર? નિયમ 5 નવી શાળા ખોલવા માટે અથવા તો ખાનગી શાળાઓએ હસ્તગત કરવા માટે. એટલે મિત્રો આ નિયમ 5 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ એવું છે કે જેને નવી શાળા ખોલવી છે, બરાબર, કાં તો કોઈ પ્રાઇવેટ શાળા છે એને હવે પોતાના નામે કાં તો હસ્તગત કરવી છે, તો એના માટે બી મિત્રો કેટલા રૂલ્સ હોય છે, બરાબર. તો એમાં ક અને ખ બે આપણે પરીક્ષામાં દ્રષ્ટિએ એમપી છે. આ ઓલરેડી આપણે આરટી 2009માં પણ જોયું છે અને મોટાભાગના નિયમો, એટલે જ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આરટી 2009 વાળો વિડીયો અચૂક જોઈ લેજો મિત્રો, કારણ કે આ બંને છે ને, કારણ કે આ બન્યું છે કાના પરથી, આરટી 2009 પરથી જ આ 2012 બન્યું છે, એટલે મોટાભાગનું એમાંથી જ છે, ખાલી થોડું એને વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવેલું છે. તો મિત્રો ક એવું કહે છે કે જો ધોરણ 1 થી 5 હોય તો એમાં 1 કિલોમીટરની રેન્જમાં જો સ્કૂલ હોય, બરાબર, તો અને જો 6 થી 8 માટે કેટલી રેન્જ છે તો 3 કિલોમીટરની છે. પરંતુ મિત્રો આમાં પણ પાછું એવું છે કે નવી શાળા ખોલવા માટે એટલીસ્ટ 1 થી જ, એટલે આ તમને ખ્યાલ આવ્યો, ફરીથી સમજાવજો એકદમ રિલેક્સ. 1 થી 5 ધોરણમાં જો 1 કિલોમીટરની અંદર સ્કૂલ હોય ને તો નહીં, 1 કિલોમીટરની અંદર સ્કૂલ ના હોય ને તો તમે નવી શાળા ખોલી શકો. અને 6 થી 8માં મિત્રો 3 કિલોમીટરની રેન્જમાં સ્કૂલ ના હોય તો નવી શાળા ખોલી શકો છો. પરંતુ મિત્રો આમાં પણ કેટલીક કન્ડિશન હોય છે કે સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં છૂટછાટ આપવામાં આવે છે. કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે ભાઈ અમુક જગ્યા પર એવું પહાડી એરિયા હોય, નદી નાળાવાળો હોય, જંગલ વિસ્તાર હોય, તો એ પ્રમાણે પછી આમાં પણ થોડી છૂટછાટ નિયમ અનુસાર સ્થાનિક પરિસ્થિતિ મુજબ અપાતી હોય છે. નિયમ 6 જે છે મિત્રો એવું કે છે મફત અને ફરજિયાત શિક્ષણ. એટલે કે આરટીઈ આપણું જે છે ને બાળકોનું કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. એ કયો નિયમ કહે છે? 6. આમાં બીજું વધારે આપણે ઉતરવાની જરૂર નથી, એટલા માટે ડાયરેક્ટ તમને પૂછી જાય કે ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણની વાત આરટી રૂલ્સના કયા નિયમમાં કરેલી છે? તો નિયમ છે 6. નિયમ 7 મિત્રો એવું કહે છે સ્થાનિક સત્તા મંડળે બાળકોના રેકોર્ડ નિભાવવા બાબત. તો મિત્રો હવે આમાં રેકોર્ડ જે છે એ કોણ નિભાવશે? તો કે સ્થાનિક સત્તા મંડળ. હવે એ કઈ રીતે નિભાવશે? તો મિત્રો આ જે રેકોર્ડ છે તે આ પરીક્ષામાં બહુ વાર પૂછાય છે કે કેટલા વર્ષ સુધી નિભાવવાનું હોય છે? તો જન્મથી 14 વર્ષ સુધીનું રેકોર્ડ ઘરેલું સર્વે દ્વારા નિયત નમૂનામાં, બરાબર. એટલે તમને ખ્યાલ હશે કે જે લોકો પ્રાથમિક ટીચર હોય ને તો જ્યારે નવું સત્ર શરૂ થવાનું હોય ને એની આગળ એ લોકો ઘેર ઘેર સર્વે કરતા હોય કે ભાઈ કયું બાળક છે જે પ્રવેશ પાત્ર થઈ ગયું છે, અને ત્યાર પછી એનું આખું એક પ્રોપર ફોર્મેટ આવતું હોય સરકારમાંથી. તો એ નિયત નમૂનામાં એ લોકો આ રીતે ઘરેલું સર્વે કરતા હોય અને એ રીતે પ્રવેશ પ્રક્રિયા માટેના જે નામાંકિત બાળકો હોય, એલિજિબલ બાળકો, એને સર્વે કરતા હોય છે. અને મિત્રો આ જે સર્વે હોય છે જન્મથી લઈને 14 વર્ષ સુધીના બાળકોનું હોય છે. એટલે એવું નહીં કે મિત્રો કે સ્કૂલ ચાલુ થાય તો ખાલી પહેલા ધોરણવાળા એડમિશનના જ બાળકો. જો એમના ગામમાં કોઈ એવું બાળક દેખાય કે ભાઈ આ 6થા ધોરણના આવે એવું બાળક છે પણ હજુ સુધી ગયું જ નહીં, કોઈ બીજા ગામમાંથી રહેવા આવ્યું, તો પછી એને પણ ઉંમર અનુસાર પ્રવેશ આપવામાં આવે અને જોડે એસટીપી ક્લાસ કરાવવામાં આવે.
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. બીજું મિત્રો, આ જે રેકોર્ડ છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, જેમાં બાળકની તમામ વિગત લખવી, એટલે કે તમામ વિગતમાં બધું જાય છે મિત્રો. એનું પૂરું નામ, એના પપ્પાનું નામ, મમ્મીનું નામ, એનું જે જાતિ કહેવાય, એની જન્મ તારીખ કહેવાય, બરાબર, એની ટોટલી તમામ વિગત આમાં હોય. અને બને ત્યાં સુધી છે ને આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, એટલે હવે તો તમને ખ્યાલ જ છે કે હવે તો ડિજિટલી ફોર્મમાં લોકો એક્સેલને બધું તૈયાર કરે છે ને, તો એ રીતે રેકોર્ડ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ રાખવું. કારણ કે તમને ખ્યાલ હશે કે અમુક ટાઈમ પછી શાળાઓ બહુ જર્જરિત થઈ જાય, તો એમાં મસ્ટરો ફાટી જતા હોય છે, કાં તો કંઈક વરસાદમાં પલળી જતા હોય હાથે. એટલે એ વખતે જોડે કહેવાયું છે કે ભાઈ બની શકે તો આ બધા રેકોર્ડ છે ને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ કરો. જો કે હવે તો મોટી ભાગની શાળાઓમાં હવે તો બધા રેકોર્ડ ડિજિટલાઇઝેશન કરવા માંડ્યા છે. નિયમ 8 કહે છે પ્રવેશની કાર્યરીતિ. તો મિત્રો, આ જેમ આપણે આરટી 2009માં જોયું એ જ રીતે છે કે પ્રવેશ માટે કોઈ પણ પ્રકારનો ઇન્ટરવ્યૂ પણ નહીં લેવાનો અને ફી પણ નહીં લેવાની. બરાબર, આ ઇન્ટરવ્યૂ કોનો? તો બાળકનો પણ નહીં લેવાનો અને માતા પિતાનો પણ નહીં લેવાનો. બરાબર, તો એવું કઈ જગ્યા પર કીધું છે? આરટીઈ રૂલ્સના નિયમ નંબર 8માં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક કરવાનું ભૂલી ગયા છો તો પ્લીઝ કરી લેજો, બરાબર, જેથી કરીને આવા જ વિડીયો તમારા માટે આવતા રહે. નિયમ નંબર 9, અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કાર્યરીતિ. તો મિત્રો, આ જે છે કે અભ્યાસક્રમ એટલે કેવું? તો જ્યારે આજથી 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે શું થતું હતું કે સીધી આપણે સત્રાંત પરીક્ષા આપીએ, જો એમાં ન પાસ તો ન પાસ, એમાં પાસ તો પાસ, સીધી એ જ પરીક્ષા. પરંતુ અત્યારે કેવું થઈ ગયું છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. બરાબર, એમાં અનૌપચારિક જો વાર્તાલાપ, રોજિંદા અવલોકન વગેરે ધ્યાને લેવાય. બરાબર, એટલે કે જ્યારે બાળક માન લો કે રમતના મેદાનમાં રમે છે, ત્યારે રિસેસનો ટાઈમ છે, રમે છે, તો એમાં પણ એનું ઓબ્ઝર્વેશન થતું હોય. બની શકે કે કોઈ બાળકને વાંચતા લખતા ના આવડતું હોય, પણ એ ત્યાં કબડ્ડી રમતા હોય ભાઈબંધો જો રિસેસમાં, તો તમને ખ્યાલ આવે કે આનામાં આ સ્કિલ છે. બરાબર, પ્રાર્થના બેઠા હોય તો પ્રાર્થનામાં એ ઢોલ મસ્ત વગાડતો હોય, કાં તો પછી અન્ય જે કામ કે ભલે એને વાંચવા લખવામાં થોડી તકલીફ પડે, પણ એ રેગ્યુલર સ્કૂલ આવે છે. બરાબર, ચોખ્ખો એકદમ નહીં ધોઈને વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે, એ એના તરફથી પૂરેપૂરું અટેમ્પ આપવાનું ટ્રાય કરે છે. તો આ બધી વસ્તુઓને પણ આપણે છે ને એના સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સામેલ કરવાની હોય છે. અને આવું જ કહેવાયું છે નિયમ 9માં. નિયમ નંબર 10 એવું કહે છે પૂર્વ શાળા શિક્ષકોની તાલીમ અને મૂલ્યાંકન. તો મિત્રો, આમાં તમારે ખાલી બસ આમાં બીજું કોઈ પેટા નથી આવતું પરીક્ષાની દ્રષ્ટિએ ટૂંકમાં. બરાબર, કારણ કે જો નિયમ બનતા એટલે બહુ બધા અંદર ડિટેલમાં બધું લાંબુ લખાતું હોય, પણ આપણા વિડીયોની ખાસિયત જ હોય છે કે આપણે ટુ ધ પોઈન્ટ કરીએ છીએ. અને આપણે જ્યારે આગળ એક પરીક્ષા લેવાઈ હતી એઈઆઈની પ્રિલિમ્સ, તો જે મિત્રોએ આપણા જે 8 લેક્ચર જોયા હતા, તો મોટાભાગના મિત્રોને એવા કોમેન્ટ્સ હતા અને ઘણા બધાના હતા કે એવા મિત્રો કે એવી બહેનો હતા કે જેમણે ખાલી જસ્ટ ભરવા ખાતર ફોર્મ ભર્યું હતું અને તેઓ પરીક્ષા પણ નહોતા આપવાના. પણ રેન્ડમલી ક્યાંક આપણો એકાદ વિડીયો નજર પડી હશે, ત્યાર પછી એમણે આપણી જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે ને, તે એના વિડીયો જોઈ લીધા હતા. ખાલી 8 વિડીયો જ બનાવ્યા હતા એ ટાઈમ તો આપણે. અને તેમ છતાં બી એ 8 વિડીયોમાંથી મિત્રો તમે નહીં માનો કે 95 કે 96 માર્ક્સનો આપણા જે શીખવાડ્યું હતું ને એમાંથી જ આવ્યું હતું. અને વિડીયો આપણે લગભગ 110 કે 15 માર્ક્સના ટોપિક કવર થાય એટલો જ બનાવ્યો હતો. અને 115-20માંથી 95-96 માર્ક્સનું પરીક્ષામાં પૂછાયું હતું. એટલે મિત્રો, ટુ ધ પોઈન્ટ આપણા વિડીયો બનતા હોય છે, એટલે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, સ્કીપ ના કરતા, એકદમ રિલેક્સ થઈને જુઓ, લોડ લીધા વગર. બરાબર, અને વિડીયોને લાઇક અત્યારે જ કરી દેજો. વિડીયોની લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇકનો, અને આમાંથી એક કોમેન્ટ તમારી 100% હશે એવી હું આશા રાખું છું. નિયમ નંબર 11 એવું કહે છે મિત્રો, બિન સહાયિત શાળાઓમાં નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોના પ્રવેશ બાબતે. હવે મિત્રો, આ પાછું નબળા વર્ગને એ બધું આવ્યું, તો એની પાછી ચોખવટ કરી છે નિયમ 11 કે આ શું છે, વંચિત જૂથ એટલે શું છે. તો મિત્રો, અહીંયા ચોખ્ખું લખ્યું છે આરટી રૂલ્સ 2012 ને નિયમ 11માં કે જે અનુસૂચિત જાતિ છે, જે આદિજાતિ છે, પછાત અને નબળા વર્ગ છે, જે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇનવાળા છે, તેમાં જે નિયામક માર્ગદર્શિકા બહાર પડાશે જેને શાળાઓને ફરજિયાતપણે અનુસરવાની રહેશે. એટલે સરકારશ્રી દ્વારા જે પણ આવી બધી યાદીઓ બહાર પડાતી હોય છે અને તેમાં જેનો નબળા વર્ગમાં કે વંચિત જૂથમાં સમાવેશ કરવામાં આવે તો તમામને આમાં ગણવાના રહેશે. બરાબર, અને બિન સહાયિત શાળામાં એટલે કે જે કહેવાય ને આરટીઈ, જે પેલું 25% પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન આપે ને એની વાત થઈ રહી છે કે જો આવા બાળકો હશે અનુસૂચિત જાતિ, આદિજાતિ, પછાત અને નબળા વર્ગ કે બીપીએલવાળા, તો એવા બાળકોને ફરજિયાત આ રીતે સરકારની જે માર્ગદર્શિકા છે તેના પ્રમાણે શાળાઓએ ફરજિયાત ફોલો કરવું પડશે. જો નહીં કરો તો શું થાય?
કે જો નહીં કરે શાળા તો નિયમ 12 મુજબ તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરશે. એટલે માની લો કે કોઈ વાલી છે એ કોઈ સ્કૂલમાં આરટી હેઠળ પ્રવેશ લેવા ગયો અને એ આવા કોઈ ગ્રુપમાંથી બિલોંગ કરે છે, બીપીએલ છે, કાં તો આદિજાતિ છે, કે પછાતના નબળા વર્ગ છે, વંચિત જૂથનો ભાગ છે, પરંતુ શાળાએ તેમને નિયમ અનુસાર તે એલિજિબલ થતા હોય તેમ છતાં પણ એડમિશન ના આપ્યું, તો વાલી શું કરશે? ફરિયાદ કરશે. બરાબર. અને આ ફરિયાદના આધારે શું થશે કે જો કોઈ પણ ફરિયાદ મળે તો તરત શું થશે કે ત્યાંથી એક અધિકારી નિમાશે અને તે તપાસ કરશે અને જે શાળા વ્યવસ્થાપક મંડળ હશે એને લેખિત અને મૌખિક રજૂઆતની તક આપ્યા બાદ 60 દિવસમાં યોગ્ય હુકમ કરશે. બરાબર. એટલે એવું નહીં કે ભાઈ ફરિયાદ મળી એટલે પછી ચેક તો કરવું પડે ને કે આ ફરિયાદ સાચી છે કે ખોટી. તો એના માટે માની લો કે નિયામકને ફરિયાદ થઈ કે ફલાણી સ્કૂલમાં આ રીતે આરટીઈમાં એલિજિબલ બાળકને પ્રવેશ નથી અપાયો, તો શું થશે? એક અધિકારીને મોકલાશે, એ પછી કેળવણી નિરીક્ષક બી જાય કે પછી ટીપીઓ જાય કે જે પણ અધિકારી નક્કી કરે એ જશે અને ત્યાર પછી એ પોતાનો જે રિપોર્ટ તૈયાર કરે ને, પણ એવું નહીં, પછી સામેવાળા જે સ્કૂલ છે એને પણ એમને પણ તક આપવી પડે ને કે ભાઈ એમણે કેમ નથી આપ્યું, શું રીઝન છે. તો એ જે શાળા વ્યવસ્થાપક મંડળ છે તેમને લેખિત અને મૌખિક રજૂઆતની તક આપશે અને એ બંને પક્ષોનો જો એક તો અધિકારી તપાસ કરી લીધી અને ત્યાર પછી જે શાળાનો બી આપણે જવાબ લઈ લીધો, લેખિત મૌખિક રજૂઆત કરાઈ કે ભાઈ તમે કેમ એડમિશન નથી આપ્યું, શું કારણ છે, એનું બી જો તર્ક વિતર્ક બધું જાણી લઈએ અને ત્યારબાદ એમને જે ઠીક લાગે અધિકારીને એ 60 દિવસમાં યોગ્ય હુકમ કરશે. તો મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ અધિકારીને જ્યારે આ રીતે ફરિયાદ મળી હોય અને આ રીતે બધી તપાસ થઈ જાય તો કેટલા દિવસમાં પછી હુકમ થશે? તો એ થશે 60 દિવસમાં. ક્લિયર. અને આ કે છે આરટીઆઈ રૂલ્સ 2012 નો નિયમ 12. નિયમ 13 આ પણ ખૂબ જ સરસ છે અને આમાં બહુ બધા એમસીક્યુ મિત્રો. નિયમ 12 એવું કહે છે શાળાઓની માન્યતા. તો મિત્રો જેમ આરટી એક્ટ 2009માં જે નિયમ હતા ને, મોટાભાગના એ જ નિયમો છે મિત્રો કે શાળાએ તમામ નિયમો અને શરતોનું પાલન કરતી હોવું જોઈએ. તમામ નિયમો અને શરતો એટલે શું? તો જે પણ સરકારશ્રીએ જે શિસ્તના અને જે પણ ભૌતિક સુવિધાના જે પણ નિયમો હોય ને એ બધા પાલન કરતા હોવી જોઈએ. અને એ સિવાય જે પણ શાળા અભ્યાસક્રમ નક્કી કરે કે જે પણ સરકારશ્રીના વખત જે સુધાર વધારા થાય ને એ બધા જ નિયમો શરતોનું પાલન કરતું હોવું જોઈએ. હવે તમને એવું થાય કે સાહેબ શાળાને એક વારમાં માન્યતા મળી ગઈ અને ત્યાર પછી એમાં વાયોલેશન કરે તો પછી પણ એની માન્યતા રદ થઈ શકે છે. બરાબર. અને અધ્યાપન માટે 60 ચોરસ ફૂટ ક્ષેત્રફળ અને વિદ્યાર્થી દીઠ 8 ચોરસ ફૂટ જોઈએ. એટલે મિત્રો આજે આ જ ઉદાહરણ આપણે આરટી એક્ટ 2009માં પણ જોયું હતું કે જે શિક્ષક હોય ને એને ભણાવવા માટે, શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે એ થોડું મુવમેન્ટ કરતા હોય કારણ કે એમને બોર્ડ પર બધું લખવાનું હોય, ક્લાસમાં બધા બાળકોનું ધ્યાન રાખે, એટલે એમને થોડી વધારે જગ્યા જોઈએ. તો આરટી જે એક્ટ 2009માં જે કીધું હતું ને એ જ રીતે એની એ જ વસ્તુ અહીંયા છે નિયમ 13માં કે અધ્યાપન માટે શિક્ષકને 60 ચોરસ ફૂટ જગ્યા, વિદ્યાર્થીને તો બેસવાનું જ છે. બરાબર. એ મૂવેબલ નહીં થવાના, એ બેન્ચ પર બેન ભણતા હશે. એટલે પ્રતિ વિદ્યાર્થી દીઠ 8 ચોરસ ફૂટ અને ટોટલ જે ક્લાસ હશે એ કેટલું હશે? 300 ચોરસ ફૂટ. ક્લિયર. ઓકે. તો આમાંથી 3 એમસીક્યુ પૂછાઈ શકે. શાળાની તમામ વિગતો દર વર્ષે ડાયસ જે ફોર્મ આવે ને તેમાં ભરવું પડે. હવે મિત્રો અહીંયાથી મોસ્ટ એમવી પાછો જો આ પ્રશ્ન તમને પરીક્ષામાં ક્યાંક જોવા મળશે. ડાયસનું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. બોલવાનું છે તમારા પર મારી જોડે. ચલો બોલો. ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. ચલો વેરી ગુડ. તો આ જે ડાયસનું ફૂલ ફોર્મ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. તો મિત્રો આ જે ડાયસ ફોર્મ હોય ને એ પહેલાં મેન્યુઅલી ભરાતા હતા, હવે અત્યારે ઓનલાઈન ભરવાના આવે છે. પણ દરેક વખતે આ જે શાળાનું જે ડાયસ હોય ને એની વિગતો અપડેટ કરવી. અને મિત્રો આમાં તમામ વસ્તુઓ શાળામાં સ્ટાફ કેટલો છે, શિક્ષકો કેટલા છે, કેટલું ભણેલા છે, કયા વિષયના છે, બાળકો, પછી એમને ભૌતિક સુવિધામાં કેટલા રૂમ છે, કેટલા ખાલી રૂમ છે, ટોયલેટ કેટલા, મેદાન કેટલું, બધું જ આમાં અપડેટ કરવાનું હોય. મિત્રો આ દર વર્ષે કેમ અપડેટ કરવું પડે એનું કારણ કીધું કે માની લો આજ વખત શાળા એવું લખે કે ભાઈ અમારે ત્યાં સપોઝ કે સેનિટેશન એક જ છે. બરાબર. અને કાં તો પીવાના પાણીની વ્યવસ્થામાં એમને કોઈ કચાશ હોય, નેક્સ્ટ યર એ શાળાએ એ વસ્તુ અપડેટ કરી દીધી તો ડાયસમાં તરત એ નેક્સ્ટ યર જઈને પોતાની માહિતી છે ને એ અપડેટ કરે. ગઈ વખતે અમારે ત્યાં 1 ટોયલેટ હતું, આજે વખતે અમારે ત્યાં 3 ટોયલેટ છે. એ રીતે ગઈ વખતે 2 ક્લાસરૂમ હતા, આજે વખતે બીજા 4 ઓરડા મંજૂર થયા એટલે આજે વખતે 6 ક્લાસરૂમ છે. એ રીતે દરેક વખતે શાળાની જે તમામ વિગત હોય ને એ ડાયસ ફોર્મમાં ફરજિયાત અપડેટ કરવાની અને ખાસ સાચી ભરવાની. બરાબર. એવું શાળાની માન્યતાના નિયમો 13માં જણાવેલું છે. હવે આ બહુ જ એમપી મિત્રો. નવી શાળા ખોલવા માટે સ્વ એકરારનામામાં અરજી, ફી અને
દસ્તાવેજો ભરી અરજી કરી શકાશે. બરાબર, એટલે કોઈને નવી શાળા ખોલવી હોય ને તો પહેલાં તો એને પોતાનું એકરારનામું કે ભાઈ મારી જોડે આટલી વસ્તુઓ છે, પહેલાં તો એ પોતાની રીતે ડિક્લેર કરે. ત્યાર પછી અધિકારી જઈને બધું તપાસ કરશે. પહેલાં તો શાળા જે નિયામકની શાળા ખોલવા માટેની જે માર્ગદર્શક હોય ને સરકારશ્રીની, એ પ્રમાણે પહેલાં તો પેલો માણસ જેને ખોલવી છે ને એ પહેલાં એકરારનામું આપે કે ભાઈ મારી જોડે આટલી તમે જેટલા નિયમ કીધા ને બધા માટે હું એલિજિબલ છું, મને શાળાની મંજૂરી આપો, એવી અરજી કરવાની અને એની જોડે ફી પણ આપવાની અને જે પણ દસ્તાવેજો જે જોઈન્ટ કરવાના એ બધા કરવાના. આ જે અરજી એકવાર મળી જાય ને એટલે એને 3 મહિનાની અંદર સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ. એટલે ભાઈ કોઈ ટ્રસ્ટી છે એણે લખી નાખ્યું કે ભાઈ મારી જોડે એક શાળા ખોલવી છે, મારી જોડે આવી બિલ્ડિંગ છે, આટલું મોટું મેદાન છે અને બધું વગેરે વગેરે એણે લખી નાખ્યું છે, પણ સાચેમાં એ જગ્યા પર એવું છે કે નહીં એ ચેક તો કરવું પડે ને. તો જ્યારે પણ આવી અરજી આવે ને 3 મહિનાની અંદર સ્થળ નિરીક્ષણ કરવું જોઈશે. અને જેમ વાત કરીએ એ પ્રમાણે જે કેળવણી નિરીક્ષક હોય, એઈઆઈ કાં તો પછી ટીપીઓ હોય કે જે પણ અધિકારીઓ એ જશે અને આ રીતે સ્થળ નિરીક્ષણ કરશે. સ્થળ નિરીક્ષણ કરીને આવીને એમને જે પણ લાગ્યું હશે કે હા ભાઈ આમાં જે પણ 100 એકરારનામામાં લખ્યું છે એ સાચું છે, ખોટું છે કે કેટલું સાચું કેટલું ખોટું, એ અંગેનું જે રિપોર્ટ બનાવશે અને સક્ષમ સત્તાધિકારીને રજૂ કરશે. ક્લિયર મિત્રો? કોઈ લોડ ના લો, એકદમ રિલેક્સ થઈને જુઓ, એકદમ રિલેક્સ થઈને. બરાબર, આવડી જશે. સક્ષમ અધિકારીને તો રિપોર્ટ મળી ગયો જો. બરાબર, એટલે હવે થશે શું કે સક્ષમ અધિકારી 30 દિવસની અંદર નમૂના 2માં માન્યતા આપશે જો બધું ઓકે હશે તો. પણ માની લો કે મિત્રો એવું થયું કે 100 એકરારનામામાં ગયા અને બધું ઓકે છે તો નમૂના 2માં એને 30 દિવસની અંદર માન્યતા મળી ગઈ. બરાબર, ટ્રસ્ટીએ લખ્યું હતું કે જેટલી વસ્તુ લખી, આટલું મેદાન છે, આટલા રૂમ છે, આટલી ભૌતિક સુવિધા છે, બરાબર, એ બધું ચેક કર્યું. 3 મહિનાની અંદર ચેક કરવા ગયા અધિકારી અને એમણે કીધું ભાઈ બધું બરાબર છે, આપણા નિયમ પ્રમાણે બધું ભાઈ ફૂલફિલ થાય છે. તો એ જે રિપોર્ટ સક્ષમ અધિકારીને આપશે ને સક્ષમ અધિકારી શું કરશે? 30 દિવસની અંદર નમૂના 2માં તેને માન્યતા આપી દેશે. તો નમૂના 1માં એમણે અરજી કરી ટ્રસ્ટીએ અને નમૂના 2માં તેમને માન્યતા અપાઈ સરકારશ્રી દ્વારા, નિયામક દ્વારા. બરાબર, પણ મિત્રો માની લો કે જ્યારે આ નિરીક્ષણ કરવા જે અધિકારી જે ગયા, કેળવણી નિરીક્ષક કે ટીપીઓ કે ગયા, બરાબર, અને ત્યાં એવું ધ્યાને આવ્યું કે ભાઈ આપણે જે 100 એકરારનામામાં લખ્યું છે ને એવું તો કશું જ નહીં. તો એવા સમય શું થશે કે જે શાળા ધોરણોનું પાલન ન કરતી હોય તેવી શાળાઓના બીજા નિરીક્ષણ માટે 5,000ની ફી ભરીને 15 દિવસમાં ફરી અરજી કરવી. બરાબર, એટલે કે એકવાર તો માણસ જઈ આવ્યો પણ એને ખબર પડી કે ભાઈ આ તો બધું ખોટું છે, એમાં તો જે લખ્યું છે હમણાં લખ્યું 3 ટોયલેટ છે, એમના ત્યાં તો એક જ ટોયલેટ છે, હમણાં લખ્યું એક મોટું મેદાન છે, એમના ત્યાં તો મેદાન જ નથી, આવું કોઈ ક્વેરી નીકળી છે. તો ભાઈ શાળા શું કરશે? એટલે ત્યાં તો એમને માન્યતા મળી જ નહીં કારણ કે એવો નેગેટિવ રિપોર્ટ ગયો. તો આવી શાળાઓ જો ફરી બીજી વાર જો એમને બોલાવે હોય ને તો કંઈ બધા નવરા ના હોય ને અધિકારીઓ કે જેટલી વાર જીવન ફટફટ જતા રહે. એટલે આ લોકો નક્કી કર્યું ભાઈ જો બીજી વાર એ જ શાળામાં જો જવાન થાય ને એ લોકો એવું કહે ભાઈ ગઈ વખતે તમે આવ્યા હતા ને તો આટલી અમારી ક્વેરી હતી પણ હવે અમે બધું અપડેટ કરી દીધું, હવે તમે અહીં ચેક કરજો સાહેબ. તો બીજા નિરીક્ષણ માટે પછી એમને એમ નહીં, એના માટે કેટલી ફી? 5,000 રૂપિયા ફી ભરવાની અને 15 દિવસમાં ફરી અરજી કરી દેવાની. ક્લિયર? આ 5,000 યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. મિત્રો મજા આવે છે ને? એકદમ રિલેક્સ થઈને શીખો, બધું આવડે જ છે તમને. બરાબર, શાંતિથી જુઓ. જે યુટ્યુબ પર પેડ ક્લાસ લઈને જે ક્લાસ લેવાય છે ને એનાથી તો 100% તમને આ લેક્ચર 100% સારો લાગશે કારણ કે આપણે એવા જ મિત્રો માટે આ લેક્ચરોને આખી સિરીઝ બનાવી છે મિત્રો કે જે લોકો કોઈ પણ કારણસર આવા મોંઘા ક્લાસીસો જોઈન નથી કરી શકતા. અને મિત્રો એક મોનોપોલી પણ મારે તોડવી છે કે એવું નથી હોતું કે પૈસા ખર્ચો તો જ સારું શિક્ષણ મળે. બરાબર, તમને પ્રોપર સારી ચેનલ શોધતા આવડવી જોઈએ, પ્રોપર સારા સર શોધતા આવડવા જોઈએ અને તમારી મહેનત કરવાનું ડેડિકેશન હોવું જોઈએ. તો તમે 100% સક્સેસ થાવ એના માટે કોઈ મોંઘી બેચો ખરીદવાની કે એવી કોઈ જરૂર નથી. તમે એવી ચિંતા ના કરો કે તમારા મિત્રએ તો ત્યાં 30,000નું કે 25,000ની બેચ લઈ લીધી તો હવે એ પાસ થઈ જશે ને મારે તો કેપેસિટી નથી કાં તો મારો જો ટાઈમ નથી તો હું નહીં પાસ થઉં. તમે આવા જે વિડીયો આવે ને એને એકદમ ધ્યાનથી 2 વાર જોઈ લો. તમે આપણી શિક્ષણની સિરીઝ એકવાર આખી જોઈ લેજો મિત્રો. બરાબર, તમે કોઈ પણ પરીક્ષા આપો ત્યાર પછી ટેટ, ટાટ, CRC, BRC, TPO, DPO, GS 1, 2 ગમે તે આપો, સ્ટાર, બેસ્ટાર ગમે તે, તમને 100% મિત્રો ફાયદો ના થાય તો તમે મને કહેજો. અને એ પણ સંપૂર્ણ મફતમાં. સામે આપણે ખાલી એટલું માંગીએ કે વિડીયોને મેક્સિમમ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો લાઇકનો ટાર્ગેટ છે 500. પણ હું 500 કહું છું પણ હું આશા રાખું કે જેમ અગાઉના વિડીયોમાં તમે 500 કીધા પછી એનાથી બી ડબલ તબલ પર પહોંચાડી દીધા છે વિડીયો, એ જ રીતે એટલો જ પ્રેમ આ વિડીયોને પણ આપશો. નિયમ 14 મિત્રો એવું કે છે માન્યતા પાછી ખેંચી લેવા બાબત. તો મિત્રો હમણાં જ આપણે વાત કરી હતી ને કે ભાઈ સ્કૂલે બધી
જે રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ કરી લીધી, બરાબર, અને એને માન્યતા મળી ગઈ, પણ પાછળથી વાયોલેન્સ કરે તો હમણાં જ આપણે આગળ બોલ્યા હતા તમને કે જો માન્યતા મળ્યા બાદ કોઈ પણ શરતનો જે તેમણે ભંગ કર્યો છે, તો કઈ શરતનો ભંગ કર્યો છે ને એને જણાવવાનું કે ભાઈ તમે ફલાણી શરત હતી જે તે ટાઈમ તો તમે ફૂલફિલ કરી હતી એટલા માટે તમને મંજૂરી આપી છે, પણ હવે તમારી આ શરત હવે પાછી ફૂલફિલ થતી નથી, બરાબર, અને માટે તમે શરતનો ભંગ કર્યો છે એની નોટિસ આપવાની અને પછી માન્યતા પાછી ખેંચી લેવાની. ક્લિયર થાય છે? ઓકે. નિયમ 15 મિત્રો એવું કહે છે શાળા માટેના માપદંડો અને ધોરણો. તો જેમ હમણાં જ આપણે વાત કરી ને કે ભાઈ 100 એકરના નામમાં બધું લખશે કે એમની જોડે કેટલી કેટલી ભૌતિક સુવિધાઓ છે અને શું શું છે, તો એ બધું જ મિત્રો એ જે ધારાધોરણો છે ને એ બધા જ ધારાધોરણો નિયમ 15માં આપેલું છે, બરાબર. તો તમારે અત્યારે અહીંયા એટલું જ યાદ રાખો કે શાળા માટેના માપદંડો અને ધોરણો કયા નિયમમાં છે, તો એ છે નિયમ 15માં. નિયમ 16. નિયમ 16 મિત્રો એવું કહે છે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના અને કાર્યો. આ બહુ જ એમપી છે મિત્રો. આરટીઈ 2009 હતું ને એમાં જે એસએમસી હતું એ 21 નંબર હતું અને એસએમસી દ્વારા જે એસડીપી તૈયાર કરતું હતું સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એ 22 હતું. એટલે જો 2009 પૂછે ને તો એમાં નંબર હતા 21-22 એસએમસી અને એસડીપીના, અને એ જ વસ્તુ અહીંયા આરટીઈ 2012માં એના નંબર થઈ ગયા છે 16-17. પહેલામાં હતું 21-22, અહીંયા છે 16-17. રિલેક્સ, એકદમ શાંતિથી. એક્ટ છે તો 2009નો એમાં કયા નંબર હતા 21 પર એસએમસી અને 22 પર એસડીપી, અને એ જ વસ્તુ અહીંયા શું છે 16-17, 21-22ના બદલે 16-17. 16 પર એસએમસી છે અને 17 પર એસડીપી છે. ક્લિયર? અંદરનું તો મિત્રો બધું સેમ ટુ સેમ જ છે, જેવું આપણે આરટી એક્ટ 2009માં જોયું હતું એ જ રીતે કે નિયત તારીખથી, એટલે શાળા શરૂ થાય ને, મતલબ શાળા શરૂ થઈ, બરાબર, અને એસએમસી માન લો કે એક એસએમસી આગલી એસએમસી હવે પૂરી થઈ ગઈ છે, તો જે દિવસ પૂરી થઈને એને નિયત તારીખ ગણવાની, તો એ નિયત તારીખથી 6 મહિનાની અંદર એસએમસીની રચના કરી દેવાની ફરીથી નવી, કાં તો નવી શાળા બની ગઈ, બરાબર. તો નવી શાળામાં તો એસએમસી હશે નહીં, તો એને જે તારીખથી શાળા શરૂ થઈ એનું શૈક્ષણિક કાર્ય અને 6 મહિનાની અંદર એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવાની. હવે મિત્રો આ રચનામાં શું શું કરવાનું છે, તો મિત્રો આ જે રચના કરી એવું નહીં કે એકવાર કરી એટલે પછી લાઈફ ટાઈમ, તો આ રચના દર 2 વર્ષે કરવાની રહેશે, બરાબર. 2 વર્ષ થાય એટલે એમાં સભ્યો બધા ચેન્જ કરી દેવાના. હવે મિત્રો આમાં પણ રૂલ છે કે કેટલા સભ્યો રાખવાના, તો કુલ 12 સભ્યો રાખવાના છે, અને જેમાંથી 50% એટલે કે 6 તો મહિલા હોવી જ જોઈએ. હવે આમાં પણ જે 12 સભ્યો છે એમાં 75% સભ્યો એટલે કે 9 સભ્યો એ વાલીઓ લેવાના, જેમના બાળકો શાળામાં ભણતા હોય ને એવા વાલીઓ, અને 25% છે એ સ્થાનિક સત્તા મંડળના ચૂંટાયેલા સભ્યોમાંથી 1/3 સભ્યો રહેશે. તો મિત્રો આ 1/3 વાળો પ્રશ્ન એક પરીક્ષામાં પૂછાયેલો છે, તો તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે મિત્રો ચલો તમે આ 12 સભ્યો ચૂંટી લીધા, એમાં 50% મહિલા કરી દીધી, અને સાથે જ આ 12 સભ્યોમાંથી 75% વાલી લઈ લીધા, 25% તમે સ્થાનિક સત્તા મંડળ લઈ લીધું. પણ હવે આ કમિટી તો બની ગઈ, હવે કરવાનું શું, તો કે આ સમિતિએ 3 મહિનામાં ઓછામાં ઓછા એક વખત તો બેઠક કરવાની જ, બરાબર. એવું નહીં કે સભ્યો બનાવી દીધા, બોર્ડ પર નામ લખી દીધા અને પછી જય ભગવાન, એવું ના હોય, બરાબર. ઓછામાં ઓછા એક વખત તો દર 3 મહિને એકવાર મળવાનું જ, બરાબર. વધારે વાર તો મળી જ શકે, પણ એવું નહીં કે 3 મહિના થઈ ગયા ને એક પણ વાર નથી મળી. તો તમને પૂછે કે કેટલી વાર એસએમસીની બેઠક થાય, તો ઓછામાં ઓછા એક વખત. આ સમિતિ કામ શું કરશે બેઠકમાં, ચલો બેઠકમાં આવે તો શું કરશે, નાસ્તો કરીને છૂટા પડી જશે? ના. તો આ સમિતિ બાળકોની પ્રવેશ નોંધણી, હાજરી સુનિશ્ચિત કરશે, બરાબર. બાળકો શાળામાં રેગ્યુલર આવે છે કે નહીં, કારણ કે તમને ખ્યાલ હશે કે 3 દિવસ બાળક ના હોય તો વાલી જે શિક્ષક હોય ને એ વાલી સંપર્ક કરે. ત્યાર પછી અઠવાડિયું થઈ જાય તો શાળાના આચાર્ય જાય, ત્યારબાદ સીઆરસી જાય, બીઆરસી, એ આખી ચેનલ હોય, બરાબર. તો આમાં આ જવાબદારી એસએમસીની પણ આવે કે પ્રવેશ નોંધણીમાં જે બાળકો શિક્ષકો જે સર્વે કરવા જાય એ તો ખરું જ, પણ તેમ છતાં એસએમસીની પણ જવાબદારી આવે કે ભાઈ પ્રવેશ નોંધણીમાં મદદ કરે. સાથે જો કોઈ બાળક ના આવતું હોય, વારે ઘડીએ શિક્ષક કે આચાર્ય જાય છે પણ જે વાલી છે એ મોકલતા નથી, તો એવા ટાઈમે એસએમસીને જાણ કરવાની રહે કે ભાઈ આ રીતે આ બાળક છે અને વારંવાર આપણે વાલી સંપર્ક કરીએ પણ આવતો નથી. સાથે જ જે એમડીએમ થતું હોય એટલે કે મિડ ડે મિલ્ક, મધ્યાહન ભોજન યોજના, તો તેની પણ દેખરેખ રાખવાની હોય છે. અને આ સિવાય જે શાળાના જે વાર્ષિક આવક જાવકના હિસાબ હોય ને એ બધા તૈયાર કરે છે. અને મિત્રો જે શાળામાં જે શિક્ષકો મોડા વહેલા આવે એ જોવાનું કામ એસએમસીનું નથી, કારણ કે આ પ્રશ્ન એકવાર પૂછાયેલો છે એટલે યાદ આવ્યું એટલે તમને કીધું. જો હમણાં જ વાત કરી કે 16માં હતું એસએમસી અને 17માં છે એસડીપી, બરાબર. એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. એસએમસી આવશે ને આખો શાળાનો વિકાસ જે યોજના કહેવાય ને એ બનાવશે, જેને કહેવાય એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. કોણ તૈયાર કરશે? એસએમસી.
સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હશે એ શાળાનો વિકાસ પ્લાન બનાવશે આખો, એટલે કે SDP. તો જે પણ નાણાકીય વર્ષ પૂરું થવાનું હોય ને એને ઓછામાં ઓછા 3 મહિના પહેલાં તો SDP બનાવી જ દેવાનો. વર્ષ પૂરું થવાનું, પૂરું થવાનું હોય એના પહેલાં 3 મહિના પહેલાં તો બનાવી જ દેજો. આમ તો નિયમ એવું જોઈએ કે ભાઈ SMC બને પછી તરત એ લોકો SDP બનાવે. પણ માન લો કોઈ કારણથી નથી બનાવ્યું તો એની ડેડલાઇન કેટલી છે કે ભાઈ નાણાકીય વર્ષ જ્યારે પૂરું થવાનું હોય, બરાબર, 31 માર્ચે પૂરું થતું હોય નાણાકીય વર્ષ, તો એના એટલીસ્ટ 3 મહિના પહેલાં તો આવો SDP તૈયાર કરી જ દેવાનો. અને આ જે પ્લાન હશે કેટલા વર્ષનો હશે તો 3 વર્ષીય પ્લાન હશે, બરાબર. પરંતુ એને દર વર્ષે રિવાઇઝ તો કરતા રહેવાનું જરૂર પ્રમાણે. તો તમને પૂછે SDP કોણ તૈયાર કરે છે તો SMC. SDP કયા નિયમ હેઠળ બનાવે છે તો નિયમ 17, RT રૂલ્સ 2012માં નિયમ 17 અને RT એક્ટ 2009માં નિયમ કલમ નંબર 22. ત્યાં હતું 21-22, અહીં છે 16-17. અને કેટલા વર્ષના પ્લાન બનાવશે તો 3 વર્ષના. ક્લિયર? નિયમ 18 મિત્રો એવું કહે છે શિક્ષકોને લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવા બાબત, બરાબર. એટલે જે પણ શિક્ષકોની ભરતી થાય છે ને તો એના માટે તમને ખ્યાલ હશે કે ભાઈ મિનિમમ ભાઈ આટલું તો જોઈએ જ. કહે છે ને કે ભાઈ PTC કરેલું હોવું જોઈએ કે ટેટ હોવું જોઈએ કે BEd હોવું જોઈએ, બરાબર. કયા ધોરણમાં ભણાવવું છે પણ જે બધી લાયકાતો નક્કી થતી હોય ને એ બધા નિયમો કયામાં છે? નિયમ 18માં. મિત્રો આમાં ડાયરેક્ટ આ રીતે પૂછે છે કે શિક્ષકોની લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવા બાબતોનો નિયમ RT રૂલ્સના કયા નિયમમાં આવે છે તો એ છે નિયમ 18. ક્લિયર? નિયમ 19 એવું કહે છે વિદ્યાસહાયકો અને શિક્ષકોના પગાર, ભથ્થા અને સેવા શરતો. તો મિત્રો એક વસ્તુ કે ચલો લાયકાત નક્કી કરી લીધી, બરાબર. કોઈ શિક્ષકને તમારે ભરતી કરવી છે તો પહેલાં નક્કી કરો કે ભાઈ તમે આટલા PTC કે BEd કરેલા હોવા જોઈએ. તો 18માં એ નક્કી કર્યું. હવે ચલો નક્કી થઈ ગયું, પહેલાં એ કીધું ભાઈ હા ભાઈ હું BEd કાં તો PTC કરેલું છે જેમ તમારી લાયકાત છે એ પ્રમાણે. તો તરત પછી એને નોકરી લઈએ એટલે પછી તરત નોકરી એટલે એ શું માંગે? પગાર, બરાબર. તો ભાઈ પગાર ભથ્થા એ સીધું 19માં એના પછી નક્કી કર્યું છે, બરાબર, કે ભાઈ ચલો તમારો આટલો પગાર થશે, આટલી તમારી સેવાની શરતો, આ રીતે આવી તમારે ફરજો બજાવવાની છે. હવે ચલો એ નોકરી પર આવી ગયા, એમને પગાર આપ્યો તો એમને પછી પૂછશે ને કે ચલો ભાઈ એમનો પગાર નક્કી થઈ ગયો. જો આખું છે ને તમે લિંક કરો, ગોખો નહીં. શિક્ષકને આપણે બોલાવ્યા, બોલો ભાઈ અમારે BEd વાળા જોઈએ છે કાં તો PTC વાળા જોઈએ છે, તમારે જો લાયકાત છે તો 18 નંબરમાં આપણે લાયકાત પૂછી, પેલા કે આ છે તો હવે છે એટલે હવે એના જોડે તો લાયકાત થઈ ગઈ એટલે હવે એ પૂછશે બોલો સાહેબ પગાર કેટલો આપશો, એટલે પગારનો આવી ગયો 19માં. તો ચલો પછી પગાર આપણે નક્કી કરી લીધો એટલે પછી એ પૂછે બોલો ભાઈ પગાર તો આવી ગયો એટલે હવે બોલો તમારે મતલબ શું મારે ફરજો શું બનાવવાની છે, નિભાવવાની છે. એટલે કે ભાઈ વિદ્યાસહાયકો અને શિક્ષકો શું ફરજો નિભાવવાની છે ને કે ભાઈ હાજરીપત્ર મેન્ટેન રાખવું, દૈનિક નોંધપોથી લખવી, અભ્યાસક્રમ પૂરો કરવો, અવારનવાર જે તાલીમો હોય એમાં, બરાબર. અને જે એ સિવાય પછી સરકારશ્રીની જે પણ સૂચના હોય એ પ્રમાણે શૈક્ષણિક કાર્ય કરવું. આ બધી ફરજો કોમાં છે? નિયમ 20માં છે. ક્લિયર? ગોખતા નહીં મિત્રો. જો 16 અને 17 તો તમને યાદ રહી ગયું, SMC અને SDP. 18, 19, 20 તો શિક્ષકોની લાયકાત નક્કી કરો, પછી લાયકાતવાળો શિક્ષક આવે તો એનો પગાર નક્કી કરો, અને પગાર બગાર નક્કી થઈ કે ભાઈ એને ફરજો સમજાવી દો કે તારે શું શું કામ કરવાનું છે. તો 18, 19, 20 બોલો યાદ રહી જાય છે ને? એકદમ રિલેક્સ મિત્રો, એકદમ રિલેક્સ થઈને જુઓ. પિક્ચર જોવા જાઓ તો જોડે કે નોટ પેન લઈને જાઓ તો બી આપણને કેવું એની સ્ટોરી યાદ રહી જાય. કેમ? કારણ કે એકદમ રિલેક્સ મોડમાં તમે જોતા હોય પિક્ચર કે સિરિયલ. તો બસ આપણે એવું છે, એકદમ રિલેક્સ મોડમાં જુઓ, આવડી જશે મિત્રો. ફરીથી મિત્રો વિડીયોને લાઇક ના કર્યો તો અત્યારે કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જો બીજા બધા જે ચેનલ પર આવે છે ને એ લોકો એમની જાહેરાતો કરતા હોય કેવી પૈસા ખર્ચવાળી જાહેરાત કે ભાઈ તમારે અમારી બેચ ખરીદો, 25,000ની બેચ છે અત્યારે તમને કાલ સુધીની એડમિશન લઈ લેશો તો 16,000માં ને 18,000માં. એ બધા દુકાન ખોલીને બેઠા છે મિત્રો. એના માટે તો ઉપરથી એ જાહેરાતમાં તો તમારે પૈસા આપવા પડે છે, અને પૈસા આપશો તો તમને વધારે ડિટેલમાં શીખવાડશે. આપણે તો બધું ડિટેલમાં ફ્રીમાં શીખવાડીએ અને સામે લાઇકનું બટન જેનો કોઈ રૂપિયો નહીં ખર્ચ, ખાલી તમારે આંગળી ટચ કરવાની છે. તો આટલું તો કરશો જ ને મિત્રો. થેન્ક યુ. અને ખાસ વિડીયો કેવો લાગે ને પ્રતિભાવ તો તમારે જણાવવાના જ છે મિત્રો, કારણ કે લાઇકથી મને ખ્યાલ આવે કે મારો વિડીયો કેવો બન્યો છે, અને તમારી કોમેન્ટ્સથી મને આ મોટિવેશન મળે કે આવાના હજુ પણ વધારે વિડીયો બનાવું. અને આવા જ મોટિવેશનથી મિત્રો જો આપણે 11મા વિડીયો પર તો પહોંચી ગયા છે. નિયમ 21 એવું કે છે શાળાએ બજાવવાની ફરજો. જો મિત્રો અહીંયા એવું હતું કે શિક્ષકોની ફરજો, બરાબર. હવે 20 પછી જો આખું લિંક જ છે બધું, તમારે કશું ગોખવાની જરૂર નથી. આ લાયકાત નક્કી કરી, પછી પગાર નક્કી કરી, ફરજો. હવે શિક્ષકની ફરજ થઈ ગઈ એટલે પછી કોની આવે? શાળાની ફરજો આવી. તો મિત્રો આમાં છે ને આ બહુ મસ્ત પ્રશ્ન છે કે જો કોઈ બાળક 10 દિવસથી વધારે ગેરહાજર રહે તો શું કરવાનો? તો જે આચાર્ય હોય ને એ પત્ર લખે. જનરલી અત્યારે તો પત્ર સિસ્ટમ નહીં, કોઈ લખતું નથી, પણ નિયમમાં એવું લખેલું છે કે 10 દિવસથી વધારે ગેરહાજર રહે ને તો પત્ર મોકલવો. સાથે જ મિત્રો આ સિવાય બીજી કઈ ફરજો છે તો
પ્રોપર ટાઈમ ટેબલ બનાવવાનું, કયા ધોરણમાં કયો વિષય ચાલશે, કયા શિક્ષક કયા ધોરણમાં ભણાવશે, કેટલું વર્ક પેલું જે કહેવાય ને કોર્સ કેવી રીતે પતાવશે એ બધું. આ સિવાય જેટલા પણ રજિસ્ટર હોય ને એ બધા નિભાવવાના. હવે રજિસ્ટર તો શિક્ષણમાં તો તમને ખ્યાલ જ છે, શાળામાં તો કેટલા બધા રજિસ્ટર હોય. સામાન્ય રજિસ્ટર એટલે કે જનરલ રજિસ્ટર, જેને GR કહીએ, આપણે બાળકોની બધી માહિતી હોય ને એ GR રજિસ્ટર. દૈનિક હાજરી બાળકોની પણ શિક્ષકોની પણ. ડેસ્કટોપ એટલે જે પેલો તૂટેલો સામાન બામાન હોય ને એની પણ નોંધ રાખવાની, એને ડેસ્કટોપ રજિસ્ટર કહેવાય. લાઇબ્રેરી, તો લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો છે, કેટલા ઇસ્યુ કર્યા, બરાબર. આવું પણ છે ને જ્યારે અધિકારી આવે તો ચેક કરતા હોય કે તમારે ત્યાં લાઇબ્રેરી છે એમાં કેટલા પુસ્તક ઇસ્યુ થાય, બાળકો કેટલા કે શિક્ષકો કેટલા એક્ટિવલી વાંચે છે કે નહીં વાંચતા, એ એનું બી આખું રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય. માસિક અહેવાલ હોય મિત્રો, આવક જાવકના ખર્ચ હોય. આ સિવાય જે સેવા પોથી એટલે કે સર્વિસ બુક હોય, બરાબર. વય પ્રમાણપત્ર, આ વાય નથી વય છે, ઉંમરનું પ્રમાણપત્ર હોય. LC હોય, લિવિંગ સર્ટી હોય. વિઝિટ બુક, કોઈ અધિકારી તમારે ત્યાં આવે તો એની નોંધ લખે, બરાબર. એને સારું ખરાબ જે પણ લાગ્યું એ પ્રમાણે આખી નોંધ કરે કે કઈ તારીખ, જેથી ખ્યાલ આવે કઈ તારીખે કયા અધિકારી આવ્યા હતા, એમનો પ્રતિભાવ શું છે, એ વિઝિટ બુકમાં લખાતું. પછી તો આ ટાઈપના બધા જ રજિસ્ટરો મિત્રો આમાં શાળાની ફરજોમાં આવે કે જેમને આ બધા મેન્ટેન રાખવાના હોય છે. ક્લિયર? હવે મિત્રો ચલો, શાળા શિક્ષકોની ફરજો કહી દીધી આપણે, શાળાની ફરજો કહી દીધી. હવે એક વસ્તુ કે જ્યારે બધા ભેગા થઈને કામ કરતા હોય તો કંઈક ને કંઈક તો નાના મોટા ખટપટ થતા હોય ને, ઘર હોય તો વાસણ ખખડે. તો નિયમ 22માં વિદ્યાસહાયક અને શિક્ષકોના ફરિયાદ નિવારણ તંત્ર, કે ભાઈ અંદર કંઈક ભાઈ પ્રોબ્લેમ થયો શિક્ષકો વચ્ચે, કાં તો ભાઈ શિક્ષકોના આચાર્ય વચ્ચે કે એવું કંઈક ઇસ્યુ થયો તો શું કરવાનું. તો એવું મિત્રો આમાં એવું કીધું કે ભાઈ પહેલું તો શું થાય, પ્રથમ તબક્કો SMC. તો ઘરમાં ઝઘડો થાય તો શું થાય, હસબન્ડ વાઈફનો ઝઘડો થાય તો પહેલાં તો ઘરના લોકો સગા ભેગા થઈને સોલ્વ કરવાનો ટ્રાય કરે ને, કે ભાઈ ચાલ્યા કરે બધી, લાવ ને અંદર કોમ્પ્રો કરી દઈએ. પછી વધારે મોટું થાય એટલે ભાઈ શું થાય, ભાઈ કોર્ટમાં કેસ થાય. એના જેવું કે ભાઈ પ્રથમ તબક્કો તો હોય ને તો એમાં શું હોય, SMC હોય. SMC બેસાડીને સોર્ટ આઉટ કરવાનો ટ્રાય કરે એમના લેવલ પર. અને માની લો કે આ ઝઘડો બહુ મોટો છે, કાં તો બહુ મોટી મેટર છે, તો પછી સીધી કોર્ટમાં એટલે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં આપણે નહીં જવાનું. આના માટે જે સ્પેશિયલ ટ્રિબ્યુનલો બનાવ્યા છે ત્યાં જવાનું રહેશે. આ ટ્રિબ્યુનલને લઈને આપણો વિડીયો આવી જ ગયો છે, આપણી ચેનલ પર છે જ, તો મિત્રો એને પણ જોઈ લેજો. એકચ્યુઅલી મિત્રો જે પણ આપણા લેક્ચર છે અત્યાર સુધીના 11, મેં જોયું કે ઘણા મિત્રો વચ્ચેથી લેક્ચરો જુએ છે અને પછી મોટાભાગે એમને ગમે જ છે, નો ડાઉટ. પણ મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે પહેલા વિડીયોથી ચાલુ કરીને લાઇનસર એકવાર બધા જોઈ નાખો, કારણ કે બધા વિડીયો છે ને એકબીજા જો કનેક્ટેડ હોય છે. અને જો તમે એ રીતે એકવાર જોઈ નાખશો મિત્રો તો પછી તમારે કંઈ ગોખવું નહીં પડે. આપણા વિડીયો બી કલાક 1.5 કલાકના જોઈ છે, તો રોજનો તમે એક વિડીયો બી જોશો ને તો 10-11 દિવસમાં તમારો કોર્સ પતી જશે આખો. ચોપડી વાંચવીને એના કરતાં આપણે વિડીયો જોવા મિત્રો આગળ પડશે તમને, અને વધારે ડિટેલમાં આવડી પણ જશે. કારણ કે આપણે એકદમ તમને કહે ને સાદી ભાષા, આપણે કોઈ શિક્ષક ટિપિકલ ટીચર્સ કે હોય ને એ રીતે ભણાવતા નથી. આપણે એકદમ જાણે આપણે ઘરમાં તમારા મોટા ભાઈ ભણાવતા હોય ને એ રીતે આપણે એકદમ નોર્મલ ફ્લુઅન્ટ લેંગ્વેજમાં સમજાય. કારણ કે મૂળ શું છે મિત્રો, તમને ખબર પડી જોઈએ કે આ બધા નિયમો કે શું કહેવા માંગે છે. એકવાર કોન્સેપ્ટ ક્લિયર થશે ને એટલે કશું ગોખવું નહીં પડે તમારે. ખાલી તમારે શું કરવાનું છે, વિડીયોને લાઇક કરવાનો છે અને શેર કરવાનો છે. ચલો, નિયમ 23, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તા મંડળ. બરાબર, કે ગુજરાત સરકારે એવું કીધું કે ભાઈ અમારો જે પણ અભ્યાસક્રમ છે કોણ નક્કી કરશે, બરાબર. કાં તો અમે પરીક્ષા લઈશું ને બધું, એ જે આખી પદ્ધતિ છે કોણ નક્કી કરશે. તો મિત્રો ગુજરાત માટે છે આપણું GCERT, કારણ કે જે સ્ટેટ લેવલ પર છે આપણું NCERT, અને એણે દરેક રાજ્યમાં પોતપોતાનું ખોલ્યું. તો અહીંયા ગુજરાતનું G એટલે GCERT, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, કે જે ગાંધીનગરમાં સેક્ટર 12માં આવેલું છે, તે આપણો અભ્યાસક્રમ નક્કી કરશે અને મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરશે. અને આના વિશે બી થોડું તમને સમજાવું તો તમને ખ્યાલ હશે મિત્રો, GCERTમાં SRG ટીમ હોય, બરાબર, સ્ટેટ રિસોર્સ ગ્રુપ, અને એ દરેક વિષયના નિષ્ણાંતોની ટીમ હોય. અને જે લોકો અવારનવાર આ રીતે અભ્યાસક્રમનું અને આ જે બધી પદ્ધતિ હોય મૂલ્યાંકન પદ્ધતિ એની સમીક્ષાઓ કરતા હોય, અને એના આધારે આમાં અભ્યાસક્રમમાં સુધાર વધારા થતા હોય છે. નિયમ 22 એવું કહે છે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ. આમાં 23માં એવું કીધું કે આ બધું અભ્યાસક્રમ કોણ નક્કી કરશે, તો એ GCERTનો ઓથોરિટી કયા નિયમથી મળી, 23 નંબરથી. હવે જે નિયમો બનાવશે, અભ્યાસક્રમ બનાવશે, એ કયા નિયમ હેઠળ બનાવશે, 24. અહીં કન્ફ્યુઝ ના થતા મિત્રો કે એક જેવું છે. આ જે અભ્યાસક્રમ નક્કી કરવાની ઓથોરિટી GCERTને અપાઈ છે, નિયમ 23 હેઠળ અપાઈ છે. અને GCERT જે અભ્યાસક્રમ બનાવશે એ નિયમ 24 હેઠળ બનાવશે. ક્લિયર? નિયમ 25 એવું કહે છે તાલીમ અને મૂલ્યાંકન માટેનું તંત્ર. તો મિત્રો જે CRC અને BRC છે, જે ક્લસ્ટર હોય ને તેમાં તમને ખ્યાલ હશે કે દરેક ક્લસ્ટરમાં એક CRC હોય અને આખા તાલુકા જે બ્લોક કહેવાય એમાં એક BRC હશે.
તો આમની જે કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટે એક તંત્ર ઊભું કરાશે. હવે તમને ખ્યાલ જ હશે મિત્રો, અત્યારે ગાંધીનગરમાં સેક્ટર 19માં એક ઓફિસ ખોલી જેનું નામ તમે સાંભળ્યું છે VSK, બરાબર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. અને તે શું કરતું હોય તો આ રીતે જે CRC BRC હોય કે જેમને મંથલી એક ટૂર ડાયરી આપવામાં આવે કે એમને આજે કઈ સ્કૂલમાં જવાનું છે અને કઈ શાળાનું મૂલ્યાંકન કરવાનું છે. સાથે જ તમને એક ટેબ્લેટનું બધું આપ્યું હોય કે જેનાથી તેમનું જીઓ ફેન્સિંગ લોકેશન ટ્રેસ થાય કે જે તે CRC શાળામાં ગયા છે કે નહીં. જ્યારે CRC BRC શાળામાં ગયા હોય ત્યારે આવી રીતે એક તંત્ર દ્વારા VSK દ્વારા તેમને વિડીયો કોલિંગને એ રીતે કોન્ટેક્ટ કરીને શાળાનું આખું એક વર્ચ્યુઅલી ઓડિટ જેવું થતું હોય છે. તો મિત્રો અહીંયા એ જ કીધું છે કે CRC BRCની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટે એક તંત્ર ઊભું કરવું. તો આ તંત્ર એટલે કે VSK, બરાબર, જે અત્યારે ઊભું કરાયું છે અને જે આ બધી CRC BRC કામગીરીનું મૂલ્યાંકન કરે છે. અને એ છે નિયમ 25 હેઠળ. નિયમ 26 મિત્રો એવું કહે છે, શિક્ષકોના સેવા અંતર્ગત તાલીમ કાર્યક્રમો સામયિક બાહ્ય મૂલ્યાંકન. તો મિત્રો આ હતું CRC BRC 25માં. હવે 26માં કોનું છે? શિક્ષકોનું. શિક્ષકોની જે સેવા અંતર્ગત તાલીમ હોય એવા કાર્યક્રમોનું બાહ્ય મૂલ્યાંકન. એ તમને ખ્યાલ હશે કે જ્યારે જે ગવર્મેન્ટ ટીચર હશે એમને ખ્યાલ જ હશે કે એમની અવારનવાર CRC BRC, મતલબ CRC લેવલ પર, હવે તો CRC લેવલ પર તો જનરલી નથી થતી, તો BRC લેવલ પર ટ્રેનિંગો થતી હોય છે. તો ત્યાં તમને ખ્યાલ હશે કે ડાયટમાંથી ને એ રીતે બધા સાહેબો આવતા હોય છે, બરાબર. તો એ જ છે કે શિક્ષકોનું જે સેવા અંતર્ગત તાલીમ કાર્યક્રમોનું હોય એનું સામયિક બાહ્ય મૂલ્યાંકન. નિયમ 27 મિત્રો એવું કહે છે કે શિક્ષકોની ગુણવત્તા અંગેના સામયિક મૂલ્યાંકન બાબત અને તે અંગેનો રિપોર્ટ તૈયાર કરવા બાબત. તો મિત્રો આજે શાળાના શિક્ષણની ગુણવત્તાના દરજ્જા અંગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે તમને ખ્યાલ હશે કે તમારી સ્કૂલમાં SI આવતા હશે, સ્કૂલ ઇન્સ્પેક્ટર, જે GCRT તરફથી આવતા હોય છે. તો તેઓ શું કરતા હોય, શાળાની શિક્ષણની ગુણવત્તાનો આખો એક રિપોર્ટ તૈયાર કરતા હોય, જેના આધારે પેલું જે ગુણોત્સવ 2.0 ચાલતું હોય ને એના આધારે શાળાને ગ્રેડિંગ અપાતા હોય, ABCD. તો આ જે છે રિપોર્ટ તૈયાર કરવાનો એ નિયમ 27 હેઠળ થતું હોય છે. નિયમ 28 મિત્રો એવું કહે છે, નિયમિતપણે દેખરેખ નિયંત્રણ તંત્ર રાખવા માટેનું તંત્ર. એટલે મિત્રો આ શું છે? તો જો અહીંયા બહુ મસ્ત છે, NCTE માન્યતા સિવાયની સંસ્થાઓ બંધ કરવી. એટલે મિત્રો જો હજુ સુધી તમે શિક્ષણમાં આવવાનું વિચારતા હોય અને તમારે B.Ed કરવું હોય તો ખાસ જે પણ શાળામાં, જે પણ કોલેજમાં તમે એડમિશન લેવા જાઓ ને એને પૂછવાનું કે તમારી કોલેજ NCTE માન્યતાવાળી છે કે નથી. કારણ કે ઘણા વર્ષો પહેલાં શું હતું કે આવી ઘણી બધી રાફડા ફાટી ગયા હતા. ઘણી બધી કોલેજો જે B.Ed કરાવતી હોય, બરાબર, એમાં વિદ્યાર્થીઓ જોડેથી મોટી ફી વસૂલ કરી લે. પરંતુ એ જે શાળા કોલેજો હતી જેમણે NCTEની માન્યતા લીધી હતી નથી, બરાબર, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન, NCTEનું પૂરું નામ એવું થાય. તો તેના પછી સરકારે શું નક્કી કર્યું કે જે લોકોએ NCTE માન્યતા વગરની કોલેજોમાંથી જે કર્યું હોય તો એમની ડિગ્રી વેલિડ નહીં અને આવી કોલેજોને પણ બંધ કરવાનો આદેશ આવ્યો હતો. અને રાતોરાત ઘણી બધી મોટાભાગની કોલેજો બંધ થઈ હતી. એટલે મિત્રો આ જે છે ને NCTE એ જેના ધારાધોરણો પ્રમાણે જો જે કોલેજ ફૂલફિલ કરતું હોય ને એમને જે NCTE માન્યતા આપે. અને આવી શાળામાંથી, આવી કોલેજમાંથી જો તમે B.Ed કર્યું હોય કે PTC કે વોટેવર તમે કર્યું હોય ને તો જ તમે આગળ એલિજિબલ થાવ. અને આ જે NCTE વગરની કોલેજો છે એ બંધ કરવાનું કેમાં લખ્યું છે? તો નિયમ 28માં. ક્લિયર? ફરીથી NCTEનું પૂરું નામ શું હતું? તમારે બોલવાનું છે, બોલો શું હતું? યસ, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. હોશિયાર છે યાર બધા. પતિ જ જવાય છે મિત્રો. 33 નિયમ છે, જો 29 પર તો આવી ગયા આપણે. નિયમ 29 મિત્રો એવું કહે છે, શિક્ષકોની માટે સામાન્ય કસોટી દાખલ કરવા બાબત. હવે આ શું આવ્યું મિત્રો? યસ, તમારું ટેટ-ટાટ, બરાબર. પહેલાં એક વસ્તુ તમને ખ્યાલ હશે મિત્રો કે જે પહેલાં જે શિક્ષકો હતા એમાં આવી ટેટ-ટાટ આપેલી છે? નહીં આપી હોય. 2004-5માં જે શિક્ષકો કે 2000ની સાલની પહેલાં જે 98-99 લાગ્યા હતા એ શિક્ષકો આવી ટેટ-ટાટ આપી હતી? નથી આપી મિત્રો. 2010-11 પછીના શિક્ષકો આપી હશે. તો આ જે છે ને એ નિયમ 29માં લાયા છે કે ભાઈ શિક્ષકો માટે એક સામાન્ય કસોટી દાખલ કરવી. અને એટલે જ અત્યારે તો કંઈક સરકારનો ફરી પરિપત્ર બી આવ્યો છે કે જેમણે ટેટ-ટાટ પાસ ના કરીને જે જૂના ટીચરો હોય એમને પણ ટેટ-ટાટ પાસ ફરજિયાત કરવાની રહેશે. જો કે દરેક જગ્યા પર થોડુંક છૂટછાટ અપાતી હોય એટલે આમાં કંઈક એવી વાતો મેં સાંભળી છે કે જેને નોકરીના છેલ્લા 5 વર્ષ બાકી હોય એમને છૂટછાટ કદાચ આપવામાં આવશે, પણ બાકીના બધાએ તો કરવી જ પડશે, બરાબર. તો આ એ કયા નિયમ હેઠળ છે? નિયમ 29 કે શિક્ષકો માટે સામાન્ય કસોટી દાખલ કરવા બાબત. એટલે તમારે આટલું બધું લાંબુ યાદ ના રાખવું તો શોર્ટમાં યાદ રાખવાનું. 29 એટલે ટેટ-ટાટ. નિયમ 30 એવું કહે છે મિત્રો, પ્રારંભિક શિક્ષણનું પૂર્ણતા પ્રમાણપત્ર આપવા બાબત. એટલે કે G સર્ટિફિકેટ. તમને ખ્યાલ છે ને પ્રમાણપત્રોમાં એ આપણા જે બધા પત્રક હોય છે, પત્રક A, પત્રક B, પત્રક, એમાં G પત્રક હોય છે કે જેમાં આપણે આખું 8મા ધોરણ પછી એને આપતા હોય છે પ્રાથમિક સ્કૂલોમાં.
એ પ્રારંભિક શિક્ષણનું પૂર્ણ પ્રમાણપત્ર આપવાની બાબત જે છે કે જી પત્રક આપવું તે નિયમ 30માં લખેલું છે RTE રૂલ્સ 2012ના. આ બહુ સરસ આવ્યું છે મિત્રો કે નિયમ 31 એ શું કહે છે? તો નિયમ 31 એવું કહે છે કે રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગની કામગીરી. હવે આ શું છે? તો મિત્રો તમે શિક્ષકોની ભરતી કરી લીધી, શાળાની ને જે ફરજો નક્કી કરી લીધી, એમના વચ્ચે જે પણ ડિસ્પ્યુટ થતા હતા તો ટ્રિબ્યુનલની રચના કરી લીધી, પણ બાળકોનું શું? કારણ કે શાળામાં મૂળ તો બાળકો હશે, એમના અધિકારોનું રક્ષણ કોણ કરશે? તો એના માટે આ રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગની કામગીરી બરાબર અહીંયા નક્કી કરી. તો મિત્રો અહીંયા રેપાની રચના કરાશે. રેપા એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી, અને આ જ SCPCR જેવા કાર્ય કરશે. હવે રેપાના અધ્યક્ષ કોણ હશે મિત્રો? તો હાઈકોર્ટના ન્યાયાધીશ કે તેની સમકક્ષ હોય ને તેવા આના અધ્યક્ષ બનશે બરાબર. સાથે જ શિક્ષણ, બાળ આરોગ્ય, બાળ વિકાસ, બાળ મજૂરી નાબૂદી, બાળ મનોવિજ્ઞાન, આ બધા વિષયોના જેમને ઓછામાં ઓછા છે ને આ જે બધા ટોપિક હશે ને એમાંથી ઓછામાં ઓછા 2 સભ્યો તો આમાં રાખવા જ પડશે, અને તેમાંથી એક તો મહિલા સભ્ય પણ હોવી જોઈએ તેવું આ નિયમ કહે છે. નિયમ 32 મિત્રો, રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ સમક્ષ ફરિયાદ રજૂ કરવાની રીત. તો મિત્રો ચાલો તમે આ રીતે રેપા અને SCPCR તો બનાવી દીધું બરાબર કે બાળકોને ભાઈ કોઈ જગ્યા પર એમનું અન્યાય થતો હોય બરાબર તો એમના અધિકારોનું રક્ષણ કરવાનું છે. તો ચલો કોઈ જગ્યાએ થયું તો એ હવે આ રેપાને કે SCPCRને જાણ કઈ રીતે કરશે એ પણ આપણે જોવાનું છે ને. તો મિત્રો એના માટે શું? તો બધું જ છે. જો SMS થી પણ કરી શકશે, જે રેપાનો નંબર હોય એન પર ટેલિફોન કરીને પણ પોતાની ફરિયાદ આપી શકે, પત્ર પણ લખી શકે, એ સિવાય એમના જે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર હોય છે તેના પર પણ ફરિયાદ કરી શકાશે. અને મિત્રો ખાસ આમાં સારી બાબત એ છે કે જે પણ ફરિયાદ કરશે ને તેની ઓળખ જાહેર કરાશે નહીં. હેલ્પલાઇન પર જેટલી પણ આવી ફરિયાદ આવશે ને તેનું SCPCR અને રેપા દ્વારા પારદર્શક એલર્ટ એન્ડ એક્શન પદ્ધતિથી દેખરેખ રખાશે. એટલે જે પણ તમે આ રીતે હેલ્પલાઇન પર ફોન કર્યો અને કોઈ કમ્પ્લેન આપી છે તો એને એક નંબર જનરેટ થાય, અને જ્યાં સુધી એનું સોલ્યુશન ના થાય ત્યાં સુધી એક જે તમારો ટોકન નંબર હોય ને જનરેટ થયેલો રહે. એટલે અહીંયા એકદમ પારદર્શક એલર્ટ એન્ડ એક્શન, જેમ તમે બેંકની હેલ્પલાઇન પર ફોન કરતા હોય છો તો નહીં તમને એક ટોકન નંબર આપતા કે જેનાથી એ નંબર બોલો ને એટલે આખી તમારી ડિટેલ્સ ખબર પડી જાય, આખો તમારો કેસ ત્યાં નોંધાયેલો હોય તો એનાથી ખ્યાલ આવી જાય કે ભાઈ આ જે છે એમાં આગળ શું પ્રોગ્રેસ થઈ છે કે નથી થઈ. એટલે પારદર્શક એલર્ટ એન્ડ એક્શન પદ્ધતિ આને કહેવાય. ક્લિયર મિત્રો? છેલ્લો નિયમ આવી ગયો છે મિત્રો, નિયમ 33, SCPCRની રચના અને કાર્યો. તો મિત્રો આ જે SCPCR બન્યો છે તેમાં એક અધ્યક્ષ તો હશે જ, અને વધારેમાં વધારે કેટલા સભ્યો? તો કે 14 સભ્યો. એટલે મૂળ આમ જોવા જઈએ તો આમાં 1 + 14 એટલે કે 15 વધારેમાં વધારે સભ્યો હોઈ શકે. ઓછા તો ગમે તેટલા હોય પણ વધારેમાં વધારેની લિમિટ છે 15 સભ્યોની. એમાં એક તો અધ્યક્ષ પોતે એટલે એ સિવાયના 14 સભ્યો. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના મંત્રી હોદ્દાની રૂએ પરિષદના અધ્યક્ષ હશે. તો અધ્યક્ષ કોણ છે? તો જે પણ પ્રાથમિક શિક્ષણ વિભાગના મંત્રી હશે ને એ આપોઆપ એના અધ્યક્ષ બની ગયા છે હોદ્દાની રૂએ. જેમ તમને ખ્યાલ હશે આપણે નીતિ આયોગમાં કીધું હતું કે જે વડાપ્રધાન હોય એ નીતિ આયોગના અધ્યક્ષ બની જાય હોદ્દાની રૂએ. બસ એ રીતે જે પ્રાથમિક શિક્ષણ વિભાગના મંત્રી હશે એ જ આ SCPCRના અધ્યક્ષ હશે. પ્રાથમિક શિક્ષણના નિયામક સભ્ય સચિવ રહેશે. તો પ્રાથમિક શિક્ષણના જે નિયામક હોય છે આપણા બરાબર, તો એ કોણ હશે? સભ્ય સચિવ. તો અધ્યક્ષ કોણ છે? તો પ્રાથમિક શિક્ષણ વિભાગના મંત્રી, અને સભ્ય સચિવ કોણ છે? તો એ છે નિયામક. ક્લિયર? ઓકે. પરિષદની બેઠક દર 3 મહિને ઓછામાં ઓછી એક વખત તો મળશે જ. બીજું મિત્રો કે પરિષદમાં કેટલા ટકા? 50% સભ્યો હોય ને તો કોરમ પૂર્ણ થયેલું ગણાશે. આ કોરમ વિશે આપણે આગળના લેક્ચરોમાં પણ તમને ડિટેલમાં કીધેલું જ છે કે કોઈ પણ મિટિંગ કરવી હોય ને તો ઓછામાં ઓછા પેલું નક્કી કરીને કે ભાઈ આટલા જણા છે. હવે તમને સાદી ભાષામાં સમજાવું તો કહી દે કે માની લો આપણે ક્યાંક ફરવા જવું છે, દાખલા પિક્ચર જોવા જવું બધા ભાઈબંધો ભેગા થઈને બરાબર, તો આપણે શું નક્કી કરીએ? ભાઈ ઓછામાં ઓછા 4 જણ ભેગા થઈશું ને તો આપણે પિક્ચર જોઈશું. પણ પછી 2 જ જણા આવ્યો તો કે ભાઈ 2 જણમાં તો શું જઈએ, ગાડીનું ખોટું એટલું પેટ્રોલ બાળવું આ દે. તો આ કોરમ નક્કી થયું કહેવાય કે ઓછામાં ઓછા આટલા થશે ને તો આપણે આ કામ કરીશું બરાબર. તો એ રીતે આ બધી જે મિટિંગો થતી હોય ને એમાં પણ એક કોરમ નક્કી થાય. તો અહીંયા કોરમ કેટલું છે? 50% સભ્યોનું. કે જો 14 સભ્યો હોય તો મિનિમમ જો 7 સભ્યો હાજર હોય ને તો પછી મિટિંગ આગળ કરવાની. માન લો કે 2 કે 3 જણા આવ્યા છે, 7 પૂરા નહીં થતા એટલે કે 50% નહીં થતા, તો એ દિવસની જે મિટિંગ હોય મુલતવી રાખી દેવાની બરાબર. તો એટલે કોરમ ખ્યાલ આવી ગયો ને? તો કોરમ કેટલું છે? 50%. દરેક સભ્યની મુદ્દત વધારેમાં વધારે કેટલા વર્ષની? 2 વર્ષની રહેશે બરાબર. આમાં જે પણ સભ્યો ચૂંટાયા છે ને 14 સભ્યો એ મેક્સિમમ 2 વર્ષ સુધી, પણ એવું નહીં કે 2 વર્ષ સુધીની લિમિટ છે એટલે કે એમને 2 વર્ષ સુધી ફરજિયાત રહેવાનું જ. કારણ કે જો એમાં પણ જો તેઓ અસ્થિર, નાદાર,
અસમર્થ, બરાબર, કાં તો ગુનાહિત કોઈ એમના કોઈ એવો કંઈ કેસ થઈ ગયો એમના પર, કાં તો પછી રજા લીધા વગર કોઈ પણ એમને કંઈ અધ્યક્ષને જાણ જ નહીં કરી અને સભ્ય 2 બેઠક સુધી લગાતાર ગેરહાજર રહ્યા છે, બરાબર, તો એમને એકવાર પૂછી લેવાનું ભાઈ તમે કેમ નહીં આવતા, જો યોગ્ય સુનાવણીની તક આપવાની, બરાબર, અને જો તમને લાગે કે આનું કોઈ કારણ વ્યાજબી નથી, અધ્યક્ષને એવું લાગે તો તેને હોદ્દા પરથી દૂર કરી શકાશે. અને જો બધું ઓકે છે તો 2 વર્ષ સુધી રહી શકશે. 2 વર્ષ પછી તો અમે એમને ચેન્જ થઈ જાય, એમની મુદત પૂરી થઈ જાય. પણ જો 2 વર્ષની પહેલાં પણ જો આ બધામાંથી કંઈ થાય ને તો પછી એમને હોદ્દા પરથી દૂર કરી શકાશે. આ સિવાય મિત્રો માની લો કે સભ્યનું મૃત્યુ થઈ ગયું કે બીજા કોઈ કારણસર જે ખાલી જગ્યા પડી હોય તો પછી શું કરવાનું, તો કે 120 દિવસની મુદ્દતની અંદર નવી નિમણૂક કરી દેવાની. તો 120 દિવસ તમારે યાદ રાખવાનું. 120 દિવસ એટલે કેટલા મહિના થશે? યસ, 4 તરી 12 એટલે કે 4 મહિનાની અંદર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે કરી દો. 500 લાઇકનો ટાર્ગેટ છે, બરાબર. આ વિડીયો ઢગલો લોકો જોતા હશે, બરાબર, પણ લાઇક છે ને તમે કોઈ પણ જગ્યા પર તમે જોજો કે 1000 લોકો જોતા હોય ને વિડીયો તો એમાં 200 લોકો લાઇક કરતા હોય. અને આ જ ફરક પછી છે ને રિઝલ્ટમાં દેખાય કે 1000 લોકો પરીક્ષા આપે ને તો એમાંથી માંડ 200 લોકો પાસ થાય ને 50 લોકો મેરિટમાં સિલેક્ટ થાય. તો મિત્રો આજે ફિલ્ટર કઈ રીતે વાગે? આ રીતે જ વાગે મિત્રો, કે જેઓ નોર્મલી એક લાઇક કાં તો કોમેન્ટ કરવાની આળસ કરતા હોય તે અમને તો ભાઈ ભગવાન પર ભલું ના કરી શકે મિત્રો. થોડુંક એફર્ટ તો લેવું પડે ને, પેલું કહે ને કૃષ્ણ ભગવાન રસ્તો બતાડે પણ કર્મ તો તમારે કરવું પડે ને. તમારા માટે આટલો રેડી વિડીયો લઈને આવું છું કોઈ જ પૈસા ખર્ચ્યા વગર. ઘણા બધા મિત્રો આપણા સબસ્ક્રાઈબર એવા છે જેમણે પેડ કોર્સ લીધેલા છે અને તેમ છતાં એ પેડ કોર્સમાં આ ટોપિકનો વિડીયો જોયા પછી એમને કશી જ ખબર નહીં પડતી અને 25-30 હજાર ભર્યા પછી એ જ માણસ આપણી ચેનલ પર એના ફ્રીનો વિડીયો જોવો છે ને ત્યારે એને રિયલાઇઝ થાય છે કે ભાઈ મેં ખોટા પૈસા બગાડ્યા છે. અને ત્યારે એવા મિત્રો ઢગલો કોમેન્ટોમાં જે લખતા નહીં, તમે વાંચજો પોઝિટિવ કોમેન્ટ એમની, ત્યારે તમને ખ્યાલ આવે કે ના રિયલી સાહેબ કેટલી મહેનત કરે છે અને આપણે તો ફક્ત ખાલી એક લાઇક અને એક કોમેન્ટ કરવાની છે. અને મિત્રો મારો નિયમ છે, આજ સુધીને મારી ચેનલ પર જેટલા પણ વિડીયો છે મેં જેટલા પણ વિડીયોમાં જેટલી પણ કોમેન્ટ આવી છે ને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, દરેક કોમેન્ટના રિપ્લાય મેં પર્સનલી આપ્યા છે, બરાબર મિત્રો. આ યુટ્યુબની એકમાત્ર ચેનલ છે કે જ્યાં તમારી દરેક કોમેન્ટ વાંચવામાં આવે છે અને પર્સનલી રિપ્લાય કરવામાં આવે છે. અને મિત્રો હું કોઈ ઇન્સ્ટિટ્યૂટવાળો નથી, મારી કોઈ મોટી ટીમ નથી, હું એકલો જ છું. હું એકલો જ આખો વિડીયો રેડી કરું છું અને તમારા માટે લઈને આવું છું, બરાબર. તો માટે મિત્રો સપોર્ટ કરજો પૂરેપૂરો અને કોમેન્ટમાં તમારા ફીડબેક જણાવજો અને ખાસ વિડીયોને લાઇક તો કરવાનું જ છે અને હજુ આપણો વિડીયો ચાલુ છે, કટ કરવાનો નથી. આ સિવાયની મિત્રો કેટલી મહત્વપૂર્ણ બાબતો, તો નમૂનો 1 આ પ્રશ્ન પરીક્ષામાં બહુ બધી વાર પૂછાય છે કે ભાઈ આરટીઈ રૂલ્સ 2012માં નમૂનો 1 શું હોય છે? તો મિત્રો હમણાં જ આપણે આગળ જોયું હતું એમ 100 એકરાર નામો, શાના માટે? નવી શાળા ખોલવી હોય ને તો 100 એકરાર નામો, જેને આપણે વિડીયો સ્કીપ કર્યા વગર જોઈએ અને ખ્યાલ હશે, હમણાં આપણે આ સમજાવ્યું હતું ડિટેલમાં. અને માની લો કે 100 એકરાર નામા પછી અધિકારી ગયા, બધું ચેક કર્યું, બધું ઓકે છે, તો નમૂના 2માં 30 દિવસની અંદર તેમને માન્યતા પ્રમાણપત્ર આપવામાં આવશે. તો મિત્રો અહીંયાથી કયા પ્રશ્ન પૂછાય જોજો કે નમૂના 1માં શું હોય છે? તો તમારે કહેવાનું 100 એકરાર. કાં તો પછી તમને એવું પૂછાય કે 100 એકરાર માટે કયો નમૂનો હોય છે? તો નમૂનો 1. એ જ રીતે નમૂના 2માં શું હોય છે? માન્યતા પ્રમાણપત્ર. અથવા તો માન્યતા પ્રમાણપત્રનો નમૂનો કયો? તો નમૂનો 2. આ અરજીનું નિરીક્ષણ પછીનો જે રિપોર્ટ હોય સત્તાધિકારી એ શિક્ષણ વિભાગની વેબસાઇટ પર મૂકે છે. ક્લિયર? આટલું શું ક્લિયર? મેં તો જો કોઈ જ લોડ ના લો, કોઈ જ લોડ ના લો, 33 નિયમ મિત્રો હલવાની જેમ પતી ગયા છે. તમને હું માનું ત્યાં સુધી 70% ઉપર તો ખબર પડી જ ગઈ હશે. બાકીની 30% હજુ આપણે એના 50 પ્રશ્નો કરીશું ને એટલે એમાંય તમારે 25% થઈ જશે. 95% પહોંચી ગયા અને રહ્યું 5%. તો 2 દિવસ પછી ફરીથી આ વિડીયો એકવાર જોઈ લેજો, પછી તમે 100% લાઈફ ટાઈમ માટે તમને આ ટોપિક આવડી ગયો. સાથે જ મિત્રો અને તમારા જ માટે આપણે બેચ ચલાવી છે જેનું નામ છે શિક્ષણના સમ્રાટ, બરાબર. તો તમે કોઈ પણ શિક્ષણની પરીક્ષા આપતા હોય, ટેટ, ટાટ, CRC, BRC, બરાબર, GS 1-2ની કે ભાઈ STAT-ની ગમે તે મિત્રો, AEIની બરાબર, આ બધા જ પરીક્ષા છે, કેળવણી નિરીક્ષણ બધી. જો તમે આપણી આ સિરીઝ જોઈ લેશો તો તમારે મિત્રો કોઈ પેડ કોર્સ ખરીદવાની જરૂર નહીં, કોઈ બુક વાંચવાની જરૂર નથી. ખાલી આ વિડીયો શાંતિથી જોઈ લો, બરાબર. તમે પોતે જ ફીલ કરશો કે હા હવે અમે આરામથી પાસ થઈ જઈશું, બરાબર. તો આ પ્લેલિસ્ટ છે, એમાં ખાસ વિડીયો જોજો. જે મિત્રો આ વિડીયો પર પહેલી વાર આવ્યા છે ચેનલ પર એમને હું આપણું પ્લેલિસ્ટનું અત્યાર સુધીનું લિસ્ટ બતાવી દઉં. તો આપણું જે લિસ્ટ છે એમાં આપણે જે લેક્ચર 1માં આપણે નીતિ આયોગ ભણાવ્યું છે, લેક્ચર 2માં NEP 2020 છે, લેક્ચર નંબર 3માં NCA 2005 છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. મિત્રો એ NCA 2005 લખ્યું ને પણ આપણે 1975થી લઈને
25 સુધી જે 5 આવ્યા છે ને બધા એનસીપ વિશે ડિટેલમાં સમજાવ્યું છે. આ સિવાય આરટીઈ 2009 છે, ટ્રિબ્યુનલ એક્ટ 2006 છે, બોમ્બે એક્ટ 1947, 7 નંબર પર છે આરટીઆઈ 2005, 8 નંબર પર છે રજાના નિયમો 2002, 9 નંબરમાં આપણે આ બધાનું રિવિઝન કરાવતું એક મોસ્ટ આઈએમપી 400 MCQનો વિડીયો બનાવ્યો છે. 10 નંબરમાં છે બોમ્બે રૂલ્સ 1949. તમે જુઓ બોમ્બે એક્ટ આવી ગયો 47 અને બોમ્બે રૂલ્સ પણ આવી ગયો છે. આરટી એક્ટ આવી ગયો છે 2009 અને આરટીએ રૂલ્સ અત્યારે તમે 11મો લેક્ચર જોઈ રહ્યા છો. મિત્રો આ લિસ્ટ એટલા માટે મૂક્યું છે, તમે આનો સ્ક્રીનશોટ લો અને એક એક કરીને ચેક કરો કે આમાં કયો વિડીયો તમારે જોવાનું બાકી છે, અને એ આ જે પણ બાકી હોય ને તો આ પ્લેલિસ્ટની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તમે જેવું ક્લિક કરશો એટલે આખું લિસ્ટ તમારી સામે આવી જશે, અને જે પણ વિડીયો બાકી છે ને એને ડિટેલમાં શાંતિથી જોઈ લેજો. મિત્રો તમે આજ સુધી યુટ્યુબ પર આને લગતા ઘણા વિડીયો જોયા હશે, પણ આ વિડીયો તમે જોઈ લેજો, તમને પોતાને ખ્યાલ આવી જશે કે ક્વોલિટી કોને કહેવાય. અને મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, અને વિડીયોનો લાઇક ના કર્યો તો કરી દેજો. 500નો ટાર્ગેટ છે, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે તો તમારે એટલીસ્ટ 5 મિત્રોને કરાવડાવજો એવી તમારાથી આશા. અને મિત્રો અત્યારે વિડીયો હજુ પત્યો નથી, કારણ કે આપણું ટાર્ગેટ જ છે સંપૂર્ણ સમજ અને 50 MCQ. તો સંપૂર્ણ સમજ તમને આપી દીધી છે, હવે શરૂ થઈ રહી છે તમારા 50 પ્રશ્નો. તો જે મિત્રોએ વિડીયોને એકદમ ધ્યાનથી જોયો હશે ને એમના 50માંથી જો 45 ઉપર પણ સાચા પડી જાય ને તો સમજવાનું કે આ વિડીયો જોવાનો ટાઈમ જે તમે કલાક આપ્યો છે એ તમારો સાર્થક થઈ ગયો. બરાબર? તો મિત્રો લાસ્ટમાં મને કોમેન્ટમાં એ પણ જણાવજો 50માં તમારા કેટલા સાચા પડે છે. અને બીજી વસ્તુ કે હું પ્રશ્ન વાંચીશ, તમારે તરત જવાબ પોતાના મનમાં બોલી જ દેવાનો છે. બરાબર? લાસ્ટમાં મને કોમેન્ટમાં જણાવજો કેટલા સાચા પડ્યા છે. તો ચલો આપણે ફટાફટ 50 પ્રશ્નો ચાલુ કરી દઈએ છીએ મિત્રો. તો પહેલો પ્રશ્ન છે, આરટી રૂલ્સ 2012 કયા અધિનિયમ હેઠળ બનાવાયા છે? તો મિત્રો આજે આરટીઈ રૂલ્સ છે 2012 એ બનાવ્યા છે આરટી 2009 હેઠળ. બીજો પ્રશ્ન મિત્રો, આરટી રૂલ્સ 2012માં કેટલા પ્રકરણ છે? તો મિત્રો અહીંયા વાત કરી છે આરટી રૂલ્સ 2012ની, અને એમાં પ્રકરણો કેટલા છે? તો પ્રકરણો છે 6. મિત્રો જો આરટી એક્ટ 2009 પૂછે તો તેમાં 7 પ્રકરણ છે, અને રૂલ્સ પૂછે તો તેમાં 6 પ્રકરણ છે. મિત્રો દરેક પ્રશ્નમાં આપણે આવું એક્સ્ટ્રા તમને કહેતા રહીશું જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં, જેથી કરીને 50 તો કહીએ છીએ પણ તમારા વધારે પ્રશ્નો કવર થતા હશે. આરટી રૂલ્સની વાત કરું છું તો એમાં આરટી રૂલ્સ 2012માં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો આરટી રૂલ્સ 2012 છે તેમાં નિયમો છે 33, અને જો આરટી એક્ટ 2009 પૂછે તો તેમાં નિયમ છે 38. આરટી રૂલ્સ 2012માં નિયમ 2માં કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવી છે? મિત્રો તમારે જો જવાબ ખબર હોય તો ફટાફટ તમારે ગેસ કરવાનો છે કાં તો બોલવાનો છે. તો મિત્રો નિયમ 2 છે તેમાં કુલ કેટલી વ્યાખ્યાઓ છે? તેમાં આપેલી છે 14 વ્યાખ્યાઓ, અને આ વ્યાખ્યાઓ કઈ રીતે યાદ રાખવી તેની આપણે શોર્ટ ટ્રીક તમને લેક્ચરમાં સમજાવેલી છે. આરટી રૂલ્સ 2012માં પ્રવેશ માટે ઉંમર પુરાવા તરીકે કયો દસ્તાવેજ માન્ય નથી? તો મિત્રો જ્યારે પણ પ્રવેશ આપવામાં આવે છે કે જે નિયમ 3 હેઠળ અપાય છે તો તેમાં હોસ્પિટલનો રેકોર્ડ હોય તો પણ વેલિડ છે, આંગણવાડીનો રેકોર્ડ પણ હોય છે, જો આવું કશો રેકોર્ડ ના હોય ને તો માતા પિતાનું સોગંદનામું પણ વેલિડ છે. તો માટે અહીંયા પૂછ્યું છે દસ્તાવેજ માન્ય નથી, તો એ છે આધાર કાર્ડ ફરજિયાતવાળો નિયમ નથી. આરટી રૂલ્સ 2012માં પ્રવેશ માટે લંબાવેલી મુદ્દત કેટલા સમય સુધીની હોય છે? તો મિત્રો આ જે લંબાવેલી મુદ્દત હોય છે તે છે 6 મહિના સુધીની, અને ત્યારબાદ એસટીપી એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવે છે. આરટી રૂલ્સ 2012માં ખાસ તાલીમ એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એસટીપી કેટલા સમય માટે હોઈ શકે? તો મિત્રો આજે એસટીપી છે ને એ 3 મહિનાથી લઈને 24 મહિના માટે હોય છે. આરટી રૂલ્સ 2012માં ધોરણ 6 થી 8 માટે શાળા કેટલી દૂર હોવી જોઈએ? તો મિત્રો 1 થી 5 માટે 1 કિલોમીટરનો નિયમ છે, અને 6 થી 8 માટે 3 કિલોમીટરનો નિયમ છે. આરટી રૂલ્સ 2012માં મફત અને ફરજિયાત શિક્ષણ કયા નિયમમાં છે? તો મિત્રો આજે મફત અને ફરજિયાત શિક્ષણ છે તે છે નિયમ 6માં. આરટી રૂલ્સ 2012માં બાળકોનો રેકોર્ડ કઈ ઉંમર સુધી રાખવાનો છે? તો મિત્રો આજે રૂલ્સ
આરટી રૂલ્સ 2012 છે તે એવું કહે છે કે ભાઈ બાળકના જન્મથી લઈને 14 વર્ષ સુધીનો રેકોર્ડ રાખવાનો છે. આરટી રૂલ્સ 2012માં પ્રવેશ સમયે કઈ બાબત પર પ્રતિબંધ છે? તો મિત્રો પ્રવેશ સમયે બાળકનો અને માતા પિતાનો બંનેનો ના તો ઇન્ટરવ્યૂ લેવાની છે, ના તો કોઈ પણ પ્રકારની પ્રવેશ માટે ફી લેવાની છે. માટે આપણો જવાબ આવશે બી અને સી બંને. આરટી રૂલ્સ 2012માં સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો મિત્રો એવું નહીં કે પરીક્ષા લીધી અને એમાં જે માર્ક્સ આવ્યા તેના આધારિત મૂલ્યાંકન, પરંતુ જે બાળક દૈનિક જે રોજ શાળામાં આવે છે તેની સાથે તમે જે વાતોચીતો કરો એટલે વાર્તાલાપ અને તે જે પણ ક્રિયાવિધિ કરતો હોય, જમતો હોય, રમતો હોય, એ બધું જ અવલોકન કરવાનું અને તેનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. માટે જવાબ આવશે વાર્તાલાપ અને અવલોકન. આરટી રૂલ્સ 2012માં પૂર્વ શાળા શિક્ષકોની તાલીમ કયા નિયમમાં છે? તો મિત્રો આજે પૂર્વ શાળાનો જે તાલીમ છે તે આપેલી છે નિયમ 10માં. આરટી રૂલ્સ 2012માં નબળા વર્ગના બાળકોના પ્રવેશ કયા નિયમમાં છે? તો મિત્રો આજે નબળા વર્ગના બાળકો માટે પ્રવેશ છે એ છે 11 નંબરમાં નિયમમાં. આરટી રૂલ્સ 2012માં શિક્ષાત્મક કાર્યવાહી કેટલા દિવસમાં કરવામાં આવે છે? તો મિત્રો જો કોઈ કમ્પ્લેન આવી હોય તો એને લઈને જે તપાસ સમિતિ દ્વારા જે બધું ચેક થાય અને પછી જો દોષિત ઠરે તો જે શિક્ષાત્મક કાર્યવાહી છે તે કરવાના દિવસોનો સમયગાળો છે 60 દિવસ. આરટી રૂલ્સ 2012માં શાળાની માન્યતા કયા નિયમમાં છે? તો મિત્રો આજે શાળાની માન્યતા છે એ નિયમ 13 મુજબ આપવામાં આવે છે. આરટી રૂલ્સ 2012માં વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો મિત્રો આમાં શિક્ષકના અધ્યાપન માટે આપણે જોઈએ છે 60 ફૂટ, બાળકને બેસવા માટે હોય છે પ્રતિ વિદ્યાર્થી દીઠ 8 ચોરસ ફૂટ અને કુલ હોય છે વર્ગખંડનું પૂછ્યું છે માટે જવાબ આવશે 300 ચોરસ ફૂટ. આરટી રૂલ્સ 2012માં ડાયસ શું છે? તો મિત્રો આજે ડાયસ છે ને એ શું હોય છે તો કે શાળાની બધી જ માહિતી દર્શાવતી એક સિસ્ટમ હોય છે અને જે દર વર્ષે અપડેટ કરતા રહેવાનું હોય છે અને સાચી માહિતી ભરવાની હોય છે શાળા દ્વારા. આરટી રૂલ્સ 2012માં બીજી અરજી માટે કેટલી ફી હોય છે? તો મિત્રો જ્યારે પણ સ્વ એકરારનામું જતું હોય નમૂના 1માં ત્યાર પછી જે તપાસ અધિકારી જઈને તપાસ કરે અને પોતાનો રિપોર્ટ સત્તાધિકારીને આપે, પરંતુ જો ત્યારે એ શાળાને માન્યતા ન મળે અને જો એ બીજી વાર અરજી કરે 15 દિવસની અંદર ત્યારે તેને 5,000 રૂપિયા જેટલી ફી ભરવાની હોય છે. મિત્રો જો દરેક પ્રશ્નની સાથે આપણે ઘણું બધું તમને એક્સ્ટ્રા ફેક્ટ કહેતા હોઈએ છીએ, માટે વિડીયોને દરેક બાબત જે પણ તમને જણાવીએ છીએ એ પૂરેપૂરી ધ્યાનથી સાંભળજો, જરા પણ સ્કીપ ના કરતા વિડીયોમાં. આરટી રૂલ્સ 2012માં માન્યતા પાછી ખેંચવાની જોગવાઈ કયા નિયમમાં છે? તો મિત્રો શાળાએ બધી ફૂલફિલ કરી દીધી રિક્વાયરમેન્ટ અને એને માન્યતા મળી ગઈ, પણ જો ત્યારબાદ પણ જો એની કોઈ શરતનો ભંગ થઈ રહ્યો છે તો આરટી રૂલ્સનો જે 2012 છે તેનો નિયમ નંબર 14 ના આધારે એ શાળાની માન્યતા પાછી ખેંચી શકાય છે. આરટી રૂલ્સ 2012માં એસએમસી રચના કેટલા સમયમાં કરવાની હોય છે? તો મિત્રો નિયત તારીખથી લઈને 6 મહિનાની અંદર એસએમસીની રચના કરવાની હોય છે. આરટી રૂલ્સ 2012માં એસડીપી કોણ તૈયાર કરે છે? તો મિત્રો આ એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, બરાબર, શાળા વિકાસ યોજના, અને એ કોણ તૈયાર કરે? તો એ શાળા વિકાસ યોજના તૈયાર કરે છે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. આરટી રૂલ્સ 2012માં એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન કેટલા વર્ષની યોજના છે? તો મિત્રો આજે એસડીપી હોય છે એ બનાવાય છે 3 વર્ષ માટે, જેને દર વર્ષે અપડેટ કરવાનું રહે છે. આરટી રૂલ્સ 2012માં શિક્ષકોની લઘુત્તમ લાયકાત કયા નિયમમાં આપેલી છે? તો મિત્રો આજે શિક્ષકોની મિનિમમ લાયકાત છે એ અપાઈ છે નિયમ 18માં. 19માં એમના પગાર વિશે છે અને 20માં એમની ફરજો વિશે છે. લો એ જ પ્રશ્ન આવ્યો. આરટી રૂલ્સ 2012માં શિક્ષકોની ફરજો કયા નિયમમાં છે? તો મિત્રો હમણાં તમને જણાવ્યું કે 18માં લાયકાત છે, 19માં એમના પગાર ભથ્થા અને સેવાની શરતો છે અને 20માં તેમની ફરજો છે. આરટી રૂલ્સ 2012માં 10 દિવસથી વધુ જો બાળક ગેરહાજર રહે તો શું કરવાનું લખ્યું છે? તો મિત્રો 10 દિવસથી વધારે ગેરહાજર બાળકો માટે પત્ર મોકલવો એવું લખેલું છે. આરટી રૂલ્સ 2012માં ફરિયાદ નિવારણ તંત્રમાં પ્રથમ તબક્કો કોણ છે?
તો મિત્રો જ્યારે પણ શિક્ષકો કાં તો શિક્ષકો આચાર્ય ટ્રસ્ટી વગેરેમાં જો કોઈ મતભેદ થયા છે તો તેમાં જે ફરિયાદ થતી હોય છે ને તો તેમાં પ્રથમ તબક્કામાં હોય છે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અને જો અંતિમની વાત કરીએ તો એ હોય છે ટ્રિબ્યુનલ. આરટી રૂલ્સ 2012માં અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે? તો મિત્રો અહીંયા આ જે આરટી રૂલ્સ 2012 ગુજરાતે બનાવ્યા છે અને ગુજરાત માટે અભ્યાસક્રમ નક્કી કરવા માટે નક્કી કરાયું છે GCERT, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, કે જે ગાંધીનગરના સેક્ટર 12માં આવેલું છે. આરટી રૂલ્સ 2012માં CRC અને BRC નું મૂલ્યાંકન કયા નિયમમાં છે? તો મિત્રો આ જે CRC BRC મૂલ્યાંકન છે તે આરટી રૂલ્સ 2012 નો નિયમ 25માં આપેલું છે. 25માં CRC BRC છે અને 26માં શિક્ષકોનું છે. આરટી રૂલ્સ 2012માં શિક્ષકોના તાલીમનું મૂલ્યાંકન કયા નિયમમાં છે? તો હમણાં જ આપણે તમને કીધું એ પ્રમાણે 25માં CRC BRC અને 26માં શિક્ષકો છે. આરટી રૂલ્સ 2012માં NCTEની વગરની સંસ્થા બંધ કરવાની જોગવાઈ કયા નિયમમાં છે? તો મિત્રો આપણે લેક્ચરમાં તમને ખૂબ જ ડિટેલમાં સમજાવ્યું છે કે NCTE નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, આની માન્યતા વગરની જો કોલેજ હોય તો તેને બંધ કરવી, અને આવું લખ્યું છે નિયમ 28માં. આરટીઈ રૂલ્સ 2012માં આ રેપા એટલે શું છે? બરાબર, તો આ જે રેપા છે REPA એ શું છે? બાળ અધિકાર સુરક્ષાનું એક તંત્ર છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો, અને એમાંથી 1 લાઇક તમારી 100% હશે એવી આશા રાખું છું. અને સાથે જ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ અવશ્યથી ભૂલ્યા વગર અવશ્યથી આપજો મિત્રો. આરટી રૂલ્સ 2012માં રેપામાં ઓછામાં ઓછા કેટલા સભ્યો લેવાના છે કે જે બાળ મજૂરીની બધા સાથે કનેક્ટેડ હોય છે? તો મિત્રો આવા સભ્યો ઓછામાં ઓછા 2 તો લેવાના જ છે, અને એમાંથી 50% એટલે કે 1 તો મહિલા હોવી જોઈએ. આરટી રૂલ્સ 2012માં ફરિયાદ કેવી રીતે કરી શકાય? તો મિત્રો ફરિયાદ ગમે તે રીતે કરી શકાય. SMS થી પણ કરી શકાય, ફોનથી એમની હેલ્પલાઇન પર પણ કરી શકાય, પત્ર પણ લખી શકાય. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. SCPCRમાં વધારેમાં વધારે કેટલા સભ્યો હોય? તો મિત્રો આજે SCPCR હોય એમાં એક અધ્યક્ષ હોય અને વધારેમાં વધારે 14 સભ્યો હોય, અને આમાં જે આપણા મંત્રી હોય ને એ જ એના અધ્યક્ષ હોય હોદ્દાની રૂએ, અને જે નિયામક હોય ને એ સભ્ય સચિવ હોય. આરટી રૂલ્સ 2012માં કોરમ માટે કેટલા ટકા સભ્યો જોઈએ? તો મિત્રો આજે કોરમ છે ને એ નક્કી કરાવ્યું છે 50%નું, કે જો 50% સભ્યો થાય તો કોરમ પૂરું થયેલું ગણાય. આરટી રૂલ્સ 2012માં સભ્યોની મુદ્દત કેટલા વર્ષની છે? તો મિત્રો આજે સભ્યો જે નિયુક્ત થાય છે, જે હમણાં આપણે વાત કરી ને વધારે વધારે 14 સભ્યો, પણ એમની મુદ્દત નક્કી કરાઈ છે વધારેમાં વધારે 2 વર્ષ સુધીની. આ બહુ જ MP પ્રશ્ન છે મિત્રો. આરટી રૂલ્સ 2012માં નમૂનો 1 શું છે? તો મિત્રો કોઈ પણ નવી શાળા ખોલવી હોય ને તો તેના માટે જે 100 એકરારનામું કે જે કહેવાય ને એ અરજીપત્રક હોય છે નમૂના 1માં. તો મિત્રો જોડે પ્રશ્ન છે કે નમૂનો જે 2 છે એ શું હોય છે? તો મિત્રો આજે એકવાર જે અરજી કરી નમૂના 1માં, ત્યારબાદ જો એ શાળા બધા નિયમો ફૂલફિલ કરતી હોય તો નમૂના 2માં તેને માન્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. CRC, મિત્રો આ CRC નું પૂરું નામ શું થાય છે? તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે અમુક જે શાળાઓનું જૂથ બનાવાતું હોય છે જેને ક્લસ્ટર કહેવાતું હોય, અને તેના પર એક જે અધિકારી નિયુક્ત થતા હોય જેને CRC કહેતા હોય, અને તેમનું પૂરું નામ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. આ CRC બરાબર, તો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, અને જો BRC પૂછે તો C ના બદલે B કરી દેવાનું, બ્લોક રિસોર્સ સેન્ટર. SMC નો અર્થ શું થાય છે? તો મિત્રો SMC હોય છે કે જે આપણે આરટી એક્ટ 2009માં 21 નંબરની કલમ અને આરટી રૂલ્સ 2012માં 16 નંબરના નિયમ પ્રમાણે બનાવીએ છીએ SMC, અને જેનું પૂરું નામ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. NCTE શું છે? તો મિત્રો આજે NCTE એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એ શું છે? તો એ છે શિક્ષક શિક્ષણ પરિષદ છે મિત્રો એક જાતની. SCPCR નું પૂરું નામ શું છે? તો મિત્રો આજે SCPCR એનું પૂરું નામ થાય છે સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ
ફરીથી એકવાર બોલો, જો ગોખવાનું નથી આ રીતે બોલો, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. ફરીથી સ્ટેટ કમિશન ફોર, આટલું એક ટુકડામાં જોડો બોલો, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. બે ટુકડા પાડી દેવાના, ફોરથી એક ટુકડો પાડી દેવાનો, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. આ રીતે જેને 3-4 વાર બોલી જશો ને એટલે આવડી જશે મિત્રો. અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. આરટી રૂલ્સ 2012માં એસએમસીનો કાર્યકાળ કેટલા સુધીનો હોય છે? તો મિત્રો આજે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે, તેનો કાર્યકાળ હોય છે 2 વર્ષ માટે. 2 વર્ષ પછી તેમાં તેની નવી રચના કરવાની હોય છે. આરટી રૂલ્સ 2012માં ડેસ્કટોપ રજિસ્ટર એટલે શું હોય છે મિત્રો? તો જે મિત્રો શાળામાં અત્યારે જો જોબ કરતા હશે એમને ખ્યાલ જ હશે કે જે પણ આપણે તૂટેલો સામાન કે જે બધું સામાનની નોંધ હોય છે ને એને ડેસ્કટોપ રજિસ્ટર આપણે કહેતા હોઈએ છીએ, સામાન નોંધ. આરટી રૂલ્સ 2012માં લાઇબ્રેરી રજિસ્ટર કોણ રાખે છે? તો મિત્રો આ લાઇબ્રેરી રજિસ્ટર, વિઝિટ બુક આ બધું જ રાખતું હોય છે શાળા. આરટી રૂલ્સ 2012માં વિઝિટ બુક શું છે? તો મિત્રો વિઝિટ બુક છે એક પ્રકારની નિરીક્ષણ નોંધ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો કરી દેજો. વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો અને એમાંથી એક લાઇક તમારી હશે એવું આશા રાખું છું. અને વિડીયોની કોમેન્ટનો ટાર્ગેટ છે પણ 500. તો 500 લાઇક અને 500 કોમેન્ટ કરવાની છે, જેમાંથી એક લાઇક ને એક કોમેન્ટ એ વ્યક્તિની જરૂર હશે કે જે આવનારી પરીક્ષામાં સિલેક્ટ થવાનો છે, અને એ તમે જ હશો એવી આશા રાખું છું. રેપાનું પૂરું નામ શું છે? તો મિત્રો ક્યારના આપણે રેપા કરીએ છીએ, પણ રેપાનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. આરટી નિયમો 2012 શિક્ષણ વિભાગ દ્વારા રાજપત્રમાં ક્યારે પ્રકાશિત થયા હતા? તો મિત્રો આજે 2012ના નિયમો છે તે રાજપત્રમાં પ્રકાશિત થયા હતા 18 ફેબ્રુઆરી 2012ના રોજ. આરટી રૂલ્સ 2012માં એસએમસીની રચનામાં સ્થાનિક સત્તા મંડળના ચૂંટાયેલા સભ્યોમાંથી કેટલા સભ્ય લેવામાં આવે છે? તો મિત્રો આજે એસએમસીની રચના થતી હોય છે આરટી રૂલ્સ 2012ના નિયમ નંબર 16ના આધારે, કે જેમાં 12 સભ્યો લેવામાં આવ્યું છે, જેમાંથી 75% વાલીઓ હોય છે અને 25% સ્થાનિક ચૂંટાયેલા સભ્યો હોય છે. અને આજે 25% એટલે કે 25% હોય છે. અને જે સ્થાનિક ચૂંટાયેલા સભ્ય મંડળ હોય છે તેમાંથી 1/3 સભ્યો મિત્રો સ્થાનિક ચૂંટાયેલા સભ્યોમાંથી લેવામાં આવતા હોય છે, અને જે આપણે જે સ્થાનિક જે વાલીઓ હોય ને તેમાંથી પણ લેવાના હોય છે. તો મિત્રો આ હતો આપણું આરટી રૂલ્સ 2012 કે જેની આપણે સંપૂર્ણ સમજ પણ મેળવી લીધી અને તેના મોસ્ટ MP 50 પ્રશ્નો પણ કરી લીધા છે. જો ક્યાંક કંઈક નાની મોટી ચૂક થઈ હોય તો દરગુજર કરજો, પરંતુ મારો એવો જ પ્રયત્ન છે કે તમને એકદમ ઇઝીમાં ઇઝી વેથી ટુ ધ પોઈન્ટ આખો જે આરટી રૂલ્સ 2012 છે એ તૈયાર થઈ જાય. જો મિત્રો 50 પ્રશ્નોમાંથી તમારા એટલીસ્ટ 45 આસપાસ પણ જો સાચા પડ્યા હોય તો તમે કોઈ ચિંતા ના કરો, એનો મતલબ કે તમને આ ચેપ્ટર આવડી ગયું છે. અને જેના કદાચ થોડાક ઓછા બી સાચા પડ્યા છે તો તમને રિક્વેસ્ટ કે 2-3 દિવસ પછી આ વિડીયો ફરીથી એકવાર શાંતિથી જોઈ લેજો, પરીક્ષામાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછીશું આ 50માંથી, જેના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આરટીના નિયમો 2012 શિક્ષણ વિભાગ દ્વારા રાજપત્રમાં ક્યારે પ્રકાશિત થયા હતા? આરટી રૂલ્સ 2012માં કુલ કેટલા નિયમો છે? અને છેલ્લો પ્રશ્ન, SCPCRનું પૂરું નામ શું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે. અને ખાસ મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર દરરોજના કરંટ અફેર્સના વિડીયો આવે છે, કે જેમાં આપણે મોસ્ટ ટાઈમ બી 15 પ્રશ્નો કરાવીએ છીએ, અને આપણા વિડીયો પર 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો જો તમે એ વિડીયો જોવાની ટેવ પાડી દેશો તો કરંટ અફેર્સ બાબતે તમારે કંઈ જોવું નહીં પડે, કારણ કે કરંટ અફેર્સ એક એવો ટોપિક છે કે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય જ છે. અને કરંટ અફેર્સ એવો ઓલવેઝ દરેક પરીક્ષામાં ગેમ ચેન્જર હોય છે. તો મિત્રો હું આશા રાખું કે તમે આ વિડીયો તો જોયો જ છે, આ સિરીઝના તમામ વિડીયો પણ જોઈ લેજો, અને ત્યારબાદ દરરોજના જે કરંટ અફેર્સના વિડીયો છે એ પણ હવેથી તમે અચૂક જોવાનું ચાલુ કરી જ દેશો. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો.
જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે, તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં અવશ્યથી જણાવજો મિત્રો, કારણ કે તમારા માટે હું બહુ જ મહેનત કરીને સારા વિડીયો લાવવાનો ટ્રાય કરું છું, એ પણ તદ્દન ફ્રી. અને આ એવા લોકો માટે હોય છે મિત્રો કે જે લોકો કોઈ પણ રીઝનથી ક્લાસીસોમાં નથી જઈ શકતા, કે પૈસા એફોર્ડ નથી કરી શકતા, કે બીજા કોઈ રીઝનથી. પણ મિત્રો મને તો રિવ્યૂ એવા બી મળે છે કે જે ક્લાસીસવાળા મિત્રો હોય છે ને, જેમણે કોર્સ ખરીદ્યો છે ને, એમને ત્યાં ખબર નથી પડતી, એ મિત્રો પણ અહીંયા વિડીયો જુએ છે, શીખે છે, અને કોમેન્ટમાં એમના પોઝિટિવ ફીડબેક પણ જણાવે છે. અને જે મિત્રો આજ સુધી કોઈ વિડીયોમાં કોમેન્ટ ના કર્યું ને, એ પણ આપણા વિડીયોમાં 100% કોમેન્ટ કરે જ છે, જે ખૂબ સારી બાબત છે. તો મિત્રો તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો હું રિપ્લાય જરૂરથી કરું છું. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇક અને 500 કોમેન્ટનો. વિડીયોને વધારેમાં વધારે મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ ગ્રુપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી આ વિડીયોની લિંકને શેર જરૂરથી કરજો મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.